हरि गौरा गौर हरि जय सचिनंदन गौर हरि गौरा गौरा गौर हरि गौरा गौरा गौर हरि गौरा गौरा ગૌર હરિ હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુ, કૃતિ માતાજી, જીનલ માતાજી, રતિલાલ પ્રભુજી, ધીરજ પ્રભુજી, મોહનસિંહ પ્રભુજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। પ્રભુજી, સુરેશ हरे પ્રભુ, कृष्ण प्रभु जी दंडवत प्रणाम। પ્રણામ પ્રભુજી. ખૂબ હરે કૃષ્ણ પ્રભુજી દળવંત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુ, દંડવત પ્રણામ. या વાત કરીએ. હરે કૃષ્ણ. જય રાધા માધવ કુંજ વિહારી ગોપીજન વલ્લભ ગિરિવરધારી જય રાધા માધવ કુંજ વિહારી જય રાધા માધવ કુંજ વિહારી યશોદાનંદન વ્રજજન રંજન યમુના તીરાવનચારી જય રાધા માધવ જય કુંજ વિહારી. શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન બેંગ્લોર તરફથી સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ અને ભગવાનના શુદ્ધ ભક્ત પરમ ભક્ત શિલા हरे પ્રભુપાદના कृष्ण 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 हरे 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 राम हरे राम પ્રણામ राम राम हरे કરીએ. हरे दंडवत प्रणाम प्रभु जी। હરે કૃષ્ણ. દંડવત પ્રણામ માતાજી. પ્રભુપાદને દંડવત પ્રણામ કરીએ અને કૃપા યાચના કરીએ કે જે આ ગુહ્ય જ્ઞાન છે એ અમને સમજાય અને અમે જીવનમાં ઉતારી શકીએ અને આ જીવનની જે સમસ્યાઓને ઉકેલી શકીએ અને સમસ્યાનો સામનો કરતા કરતા તમારા ચરણમાં આવી શકીએ એવું અમને કૃપા કરો ભગવાન. મંગળાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति वन्दे अहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदान्त स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा हरे कृष्णा
કૃષ્ણ કૃષ્ણ રામ હરે 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 રામ હરે રામ હરે રામ રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 બસ એ જ. અનંત જો કોટી આપણે જય શિલા प्रभुपाद की जय श्री राधा गोविंद भगवान की जय श्री भगवद गीता की जय श्री જય की जय हरे कृष्ण સર્વ ભક્તોનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ કલા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. તો આગળ વધીએ. આજનો અધ્યાય છે અધ્યાય 8, ભગવત પ્રાપ્તિ, અક્ષર બ્રહ્મયોગ. તો ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવા, બરોબર. ઘણા બધા આપણને શીખવે, આર્ટ ઓફ લિવિંગ શીખવે, બરોબર ને, આર્ટ ઓફ કુકિંગ શીખવે, બરોબર. પછી આપણને કેવી રીતે ટેન્શનથી મુક્ત રહેવું એવું બધું શીખવે, બરોબર. પણ ભગવાને આગળ આપણને આજે શું શીખ, આર્ટ ઓફ ડાઈંગ, કે કેવી રીતે મરવું, મૃત્યુને કેવી રીતે સ્વીકારવું, બરોબર. અને આ જન્મની અંદર જ્યારે સાક્ષાત્કારના લેવલ પર હોય ત્યારે વ્યક્તિ કોઈ પણ સ્ટેબિલિટી નથી, સ્થિર રહીને કેવી રીતે બિલકુલ મૃત્યુથી ડર્યા વગર મૃત્યુને સ્વીકારે, બરોબર. તો એ ભગવાન આજે આપણને ખૂબ સરસ એવું શીખવાડશે. તો આપણે ગઈકાલે અધ્યાયની અંદર જે શીખ્યા, બરોબર, થોડું ઘણું આપણે રિવિઝન કરી દઈએ. હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો જે થોડું ઘણું યાદ હોય એ? બરોબર ને. પછી હું થોડું રિવાઇઝ કરી લઈશ, તમને જેટલું યાદ હોય એ બોલી શકો છો. હરે કૃષ્ણ. હા, હા. રેખા માતાજી, હરે કૃષ્ણ. હા માતાજી, હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. હા, કાલે આપણે શીખ્યા કે ભગવાનમાં આપણે અનુરક્ત થવા માટે તો ભગવાન એમ કે છે કે તું છે ને તો મારામાં મન લગાવ. એટલે એના માટે એનાથી પેલા યોગાભ્યાસ બધે અભ્યાસ દીધા, પરંતુ ભગવાન એમ કે છે કે આ બધામાંથી ભક્તિનો જે છે ને અભ્યાસ, ભક્તિ એ એકદમ આમ કહેવાય તો સાદો સરળ, અને તું મારામાં મન લગાવીશ એટલે ઓટોમેટિક બીજી બધી વસ્તુઓ છે બધા તમો ગુણ, રજો ગુણ, એનામાંથી તું મુક્ત થઈ અને મારે પાસે તું આવીશ. એટલે જ્ઞાન યોગ, ભક્તિ યોગ એ બધા કરતા સર્વશ્રેષ્ઠ હોય તો આપણે કહી શકીએ તો સોરી ભક્તિ યોગ, બીજા કોઈ યોગ કરતા. એના પછી ભગવાન છે ને આપણે એનામાં અનુરક્ત થવા માટે એના જે ઐશ્વર્ય, ભગવાન એમ કે છે કે ઘણા બધા હજારો મનુષ્યો મને મારા સુધી પહોંચવાનો, તત્વ મને જાણવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અંતે તો નિર્વિશેષવાદી જે હોય છે એ કે છે કે આ સૂરજ નથી, સૂર્યની કિરણો નહીં માને. એકચ્યુઅલી જયારે સૂરજ હશે તો જ એની કિરણો હશે, એટલે ભગવાન હશે તો જ એનું તેજ હશે. એટલે પછી ભગવાન કહે છે કે હું તો ભગવાન પછી આગળ કહે છે કે હું બધામાં, મતલબ સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર હું જ છું. એની અંદર કહે છે કે ભૂમિ અપર વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ. એટલે પૃથ્વી, જળ, અગ્નિ બધામાં આપણે જે પાણી પીએ છીએ, પાણીનો જે સ્વાદ છે એ ભગવાન છે. આમ કરી અને ભગવાન પોતાની જે વિસ્તૃતિ છે એ દર્શાવે છે. પછી છે ભગવાન કહે છે કે પરાશક્તિ, અપરાશક્તિ, પરા અપરા, પછી હા એ બધી પરાશક્તિ, અપરાશક્તિ, યોગ માયા શક્તિ, આ બધી શક્તિઓ છે. જયારે એ બધાના પડદા હટશે પછી તું મને પામી શકીશ. એટલે આ જગતની અંદર જે કઈ મતલબ ભૌતિક છે, પરંતુ તત્વત્વ સત્વ જો આપણે જાણવું પછી ભગવાન કે છે કે આ બધી વસ્તુઓ છે ને આ બ્રહ્માંડની, એ બધી એક મોતી માળાની એક્ઝામ્પલ આપ્યું કે જેવી રીતના એક માળા હોય, પરંતુ માળાની અંદર જરૂરી વસ્તુ છે દોરો. એ જો દોરો હોય તો જ જે એકબીજા સાથે સંલગ્ન એ રહે. એટલે દોરો છે એ ખૂબ જરૂરી છે. એ દોરો હું છું, એટલે બધાને એક તાંત્રે બાંધી નાખનાર હું છું. પછી જેવી રીતના પાણીનો સ્વાદ વગેરે કહે છે કે ચંદ્ર વગેરે, પછી પૃથ્વીની સુગંધ, અને મતલબ બીજ તત્વ પણ હું છું. એની અંદર આપણે અદિતિ અને હિરણ્ય કક્ષક એનું એક્ઝામ્પલ લીધું હતું. અને પછી પછી 3 ગુણોથી આપણે જે ગુણાતીત, ગુણાધીશ, અને એ પણ એક્ઝામ્પલ આપણે લીધું હતું.
હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ. બરોબર, માતાજી ખૂબ સરસ વર્ણન કર્યું. તો આપણને ભગવાન કીધું કે અસંશય, બરોબર, કે તારો સંશય ડાઉટ કેવી રીતે ક્લિયર થશે? તો તું શાસ્ત્રોના શરણે જઈશ, ભગવદ્ ગીતાના શરણે જઈશ. અત્યારે આપણને કદાચ લેવલ 1 લેવલ 2 ની અંદર છે તો આપણને ઘણા બધી એવી શંકાઓ છે, બરોબર, પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે લેવલ 1 ને કેટલાય બધા ભક્તો છે, બરોબર, 30 30 40 40 વખત લેવલ 1 કરેલું છે, લેવલ 2 કરે છે વારંવાર. તો જેમ 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 આપણે સાંભળતા જઈશું ને, કેમ કે શ્રવણથી શરૂઆત થાય છે, બરોબર, તો સાંભળવું ખૂબ જ જરૂરી છે. પણ કેવું છે, યોગ્ય સ્ત્રોત દ્વારા. યોગ્ય સ્ત્રોતથી તમે સાંભળશો નહીં તો કન્ફ્યુઝ થઈ જશો, બરોબર. એટલે પ્રભુપાદ એમ કહે કે ગુરુ શિષ્ય પરંપરાની અંદર સાંભળો. એના કારણે આપણું જે ડાઉટ, આપણી શંકાઓ દૂર થાય, તો બિલકુલ સ્ટેબલ થઈ શકીએ. અને ભગવાન શું કીધું કે ગુણાતીત થવાનું કીધું, બરોબર. માતાજીએ ખૂબ સરસ વર્ણન કર્યું કે મારાથી શ્રેષ્ઠ તત્વ કોઈ નથી, અર્જુન, હું જ શ્રેષ્ઠ છું, બરોબર. તો ભગવાન સર્વોપરી, તે સર્વોત્તમ છે, પૂર્ણ પુરુષોત્તમ એ જ છે, બરોબર. અને બધું જ જે જડ અને ચેતન આજુબાજુની અંદર આપણે જોઈ રહ્યું એ ભગવાનની શક્તિઓનું વિસ્તરણ છે. તો ભગવાન સર્વવ્યાપી છે અને સર્વ જગ્યાએ છે. કોઈ એવો જગ્યા નથી, કણ કણની અંદર નથી, બરોબર, કે એવી જગ્યા નથી કે શું થાય છે, તો કે જ્યાં આગળ ભગવાનનો વાસ નથી, બરોબર ને. તો એની અંદર પણ એક ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર. તો એની અંદર કેવું છે કે એક મુસ્લિમ ભક્ત હોય છે, બરોબર, એ સાઉદીના હોય છે. હવે એ એક્ઝેક્ટ એમનું નામ, પ્રભુપાદના શિષ્ય હોય છે, એ પછી શિષ્ય બને છે, બરોબર. તો કેવું છે કે જ્યારે એમને મદ્રેસાની અંદર ભણાવવામાં આવે, બરોબર ને, તો કેવું છે કે અલ્લાહ બધે છે, બરોબર ને. એ શું કહે છે કે અલ્લાહ સર્વ જગ્યાએ વ્યાપ્ત છે, એવું એમને કહે છે, બરોબર ને. એમના જે શું કહેવાય, એમના જે ધર્મગુરુ હોય ને, પેલા મૌલવી, એ બધું શીખવે, બરોબર. તો કે એટલે આ વ્યક્તિ કે બધી જગ્યાએ વ્યાપ્ત છે. તો એવું કહે છે કે આ જે ટોયલેટ છે, આ લેટ્રિનની અંદર ભગવાન છે, એમ કે ને. તો પછી એમને ગુસ્સો આવી જાય છે અને ખૂબ મારે છે એમને, બરોબર. એ નાના શિષ્ય હોય છે, એટલે મીન્સ 5 6 વર્ષનું બાળક, પેલું નાનું શિક્ષા, કેમ કે કુતૂહલ જે પૂછે પ્રશ્ન એટલે જવાબ તો આપવો જ જોઈએ ને, બરોબર. તો એ લોકો એને મારે છે કે તું આવું ખરાબ ખરાબ બોલે છે, બરોબર. તો એમ કરીને એમને મારે છે કે તું આવી રીતે કેવી રીતે પૂછી શકે, બરોબર ને. પછી શું થાય છે, એમના પિતાજી ખૂબ પૈસાવાળા હોય છે. તો એમને જર્મની ભણવા માટે મોકલી દે છે, બરોબર ને. બહારના વિદેશમાં, લગભગ જર્મની જ ભણવા મોકલી દે છે. તો જર્મની ત્યાં આગળ ભણવા જાય છે. અને પછી શું થાય છે કે એ વ્યક્તિ જ્યારે જ્યારે શું થાય કે બિલકુલ દારૂના રવાડે ચડી જાય છે, બરોબર. દારૂ પીતા ટેવાઈ જાય છે ત્યાં આગળ જઈને. એમ તો એમના ધર્મની અંદર દારૂ પીવાની મના હોય, પણ આ દારૂ પીવા ટેવાઈ જાય છે. કેમ કે કેવું છે, એના અમુક પ્રશ્નોની જે કન્ફ્યુઝન હોય છે, ક્યારે બહાર નીકળતું નથી. તો એકવાર કેવું થાય, એટલો બધો એને દારૂ પીધેલો હોય છે, બરોબર ને. તો શું થાય છે કે એ હોટલની અંદર જ્યાં આગળ ગયો હોય ને, ત્યાં આગળ શું થાય કે કચરા પેટીના ડબ્બા પર પડે છે. અને એમાંથી એક છે ને, એક પત્રિકા હોય છે, બરોબર ને. તો પત્રિકા નીચે બહાર પડી હોય છે ને, અને એની નજર આંખો ખુલે છે ને, એ પર પડે છે. તો એની અંદર લખેલું હોય છે કે ભગવાન સર્વ જગ્યાએ વિદ્યમાન છે, દરેક જગ્યાએ વ્યાપ્ત હોય છે, બરોબર. અને ખૂબ સરસ એવું લખ્યું હોય છે કે ઇસ્કોન ને એવું તેવું, બરોબર. કેમ કે તે વખતે હોય છે ને, એ રેસ્ટોરન્ટની અંદર ભગવાનના જે ભક્તો આવ્યા હોય છે પ્રચાર કરવા માટે, અને એ જે વ્યક્તિ હોય છે, મેનેજરને જે પેલું પત્રિકા આપી હોય, બરોબર, પણ એ મેનેજરે શું કરે છે, કચરા પેટીમાં ફેંકી દીધી હોય. પણ આ ભક્તને કેવું છે, અથડાય અને એક સંજોગાનુવશ એને સામે આવે છે અને તરત જ જુએ છે અને તરત ભાનો આવે છે, આ કયા વ્યક્તિ કહે છે કે ભગવાન જગ્યાએ સર્વત્ર છે, બરોબર. અને પછી શું થાય છે કે એ મેનેજરનો કોન્ટેક્ટ કરે છે. તો એ કહે છે કે આ જે ઇસ્કોનના ભક્તો છે, અહીંયા આગળ પ્રચાર કરવા માટે આવ્યા હતા, અહીંયા આગળ આ જગ્યાએ રહે છે, બરોબર. અને એ જગ્યાએ જ્યારે એ વ્યક્તિ ફરી જાય છે, બરોબર, સ્વસ્થ થઈને જાય છે. અને પછી કહે છે એ ભક્તોને કે તમે એમ કહો છો, બરોબર ને, કે આ સર્વ જગ્યાએ વ્યાપ્ત છો, બરોબર. અને મને લાગે છે કે તમે મારા જે આ જે જવાબ છે, બરોબર, એનું તમે જ સોલ્યુશન કરી શકો છો. કેમ કે ભગવાનના શુદ્ધ ભક્તો હોય છે, એમના વિચાર, ઇમ્પ્રેશન પરથી જ ખબર પડી જાય. કેમ કે ખબર છે ને કે અર્જુનજીને કન્ફ્યુઝન થઈ ત્યારે ભગવાન મંદ મંદ હસતા હતા, એવી રીતે ભક્તો બી એવું હસતા હતા. એટલે અમુક વાર હોશિયાર માણસો હોય ને, કેમ કે જે સિરિયસ માણસ ક્યારે થઈ જાય, જ્યારે કન્ફ્યુઝનમાં, ક્યારેક જેની જોડે સોલ્યુશન ના હોય ત્યારે. પણ આવી રીતે જ્યારે પેલે થાય છે ને, તો શું થાય છે કે આ વ્યક્તિ જ્યારે પૂછે છે, તો પછી પ્રભુપાદને ફોન કરે છે, પ્રભુપાદ, આ તો મુસલમાન છે, બરોબર ને, આ તો બધું ઘણું બધું આવું બધું ખાઈ પી એમ કરે છે, બરોબર ને. તો પછી પ્રભુપાદ કે વાંધો નહીં, કે ભગવાને કઈ કૃપા કરી હશે ને, કે એના એવા પુણ્ય કર્મ જાગ્યા હશે, બરોબર ને. તો વાંધો નહીં, આવા દો, બરોબર ને, મારી જોડે મુલાકાત કરાવજો, બરોબર ને. અને પછી આખું ભગવદ્ ગીતા, ભાગવતમ બધું કહે છે કે ભગવાન કણકણની અંદર વ્યાપ્ત છે. તો પછી એમનો જે પ્રશ્ન હતો કે મળની અંદર, જે ટોયલેટની અંદર કેવી રીતે કીડા, તો કે ટોયલેટની અંદર પણ કીડા હોય છે ને, બરોબર. તો કીડો ક્યારે જીવી શકે, જ્યારે ભગવાનની એની પોતાની ઈચ્છા વગર ના જઈ શકે, બરોબર. ના જીવી શકે જ્યાં સુધી ભગવાન સાથ હશે, એનો સાથ છે, બરોબર, પર્ટિક્યુલર સમય છે. તો દરેક વસ્તુની અંદર ભગવાન વ્યાપ્ત છે. પણ શાસ્ત્રોનો મતલબ એવો નથી કે પછી ટોયલેટની જ પૂજા કરવી, બરોબર ને. એ આપણે શાસ્ત્રો પ્રમાણે ચાલવાનું છે.
પણ ભગવાન વ્યાપ્ત બધે જ છે. ભગવાન કણ કણની અંદર વ્યાપ્ત છે. ભગવાન તો તમને ખબર છે ને કે પેલો આપણે ઉતરાના ગર્ભની અંદર પ્રવેશ કરે હોય, ઉતરાના ગર્ભની અંદર કેટલી ગંદકી હોય છે, હે ને? ખતરનાક પરિસ્થિતિ જ્યાં મળમૂત્ર જ હોય છે અને કેટલું બધું દૂષિત હોય છે, છતાં પણ ભગવાન પ્રવેશ કરે છે અને પરીક્ષિત મહારાજને મજા. એટલે ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. અને એ ભક્ત પછી શું થાય છે ખબર તમને? કે બિલકુલ પ્રભુપાદના ભક્ત બને છે. એમના માતા પિતા તો તમને કહો એ બધા જ બહુ હેરાન કરે છે એ લોકો ધર્મને, કેમ કે વિરુદ્ધ ધર્મની અંદર આવે ને એટલે એ લોકોને પસંદ ના પડે. તો ભક્ત બને છે ને ખૂબ સરસ એવો પ્રચાર કરે છે. તો વિચાર કરો કે જ્યારે આ ભગવદ્ ગીતાના શરણે આવે ને તો આ બધા ડાઉટ આપણા ક્લિયર થાય છે. એટલે ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. અને બીજું કે સતોગુણ, રજોગુણ અને તમોગુણ, તો ભગવાન કેવું છે? ગુણાતીત છે, બરોબર, અને ગુણાધીશ પણ છે, બરોબર. ભગવાન ગુણાતીત છે અને ગુણાધીશ છે. એટલે ગુણો ભગવાનના અંડરમાં છે, પ્રકૃતિ ભગવાનના અંડરમાં છે. ભગવાન પ્રકૃતિના અંડરમાં નથી, પણ આપણે શું છે? આપણે પ્રકૃતિના અંડરમાં છીએ, બરોબર. પણ જ્યારે આપણે પ્રકૃતિના અંડરમાંથી આપણે ડાયરેક્ટ ગુણાતીત થઈએ તો બરોબર ભગવાન જેવી સેમ પ્રકૃતિ પ્રાપ્ત કરે, બરોબર ને? તો ભગવાને કીધું કે તારે ગુણાતીત થવાનું છે. વિદ્યાધ્યાયની અંદર પણ ભગવાને કીધું અર્જુન તારે ગુણાતીત થવાનું છે, આ 3 ગુણોથી ઉપર થવાનું છે. તો જ આ વસ્તુને સમજી શકાશે. આપણે ધીમે ધીમે જેમ જેમ આપણને પ્રોગ્રેસ થાય એમાં અન્ડરસ્ટેન્ડિંગ આવે, આ વસ્તુને કરી શકીએ, બરોબર. પછી જે આ પ્રોસેસ છે, બરોબર, કે શું કરે છે કે જેને ઇન્સ્ટન્ટ લાભ જોતો હોય, બરોબર, શરૂઆતમાં તરત જ બધું જોતું હોય તો શું કરે? એ લોકો દેવી દેવતાને શરણે જાય છે. પણ ભગવાન એવું કીધું કે જો દેવી દેવતાને શરણે જાય છે, પણ દેવી દેવતાઓને જે કોના દ્વારા ફળ પ્રાપ્ત છે? એ મારા દ્વારા પ્રાપ્ત થાય છે. તો ઇનડાયરેક્ટ રીતે મારી પૂજા કરે છે, બરોબર. પણ એને શું ભગવાન કીધું? કે અલ્પ બુદ્ધિશાળી, કે ઓછા બુદ્ધિશાળી છે. કેમ કીધું? કે જો દેવી દેવતાનો વધ છે તો દેવલોકની અંદર જશે, પછી મૃત્યુ પાછી પેલું સાયકલ ફર્યા કરે, પુનરપી જનનમ પુનરપી મનનમ જનની જઠરે શયનમ. આજે આ વખત આ અધ્યાયની અંદર 3જા શ્લોકની અંદર ભગવાન એનું સાયકલ પણ બતાવશે, કેવી રીતે આ સાયકલ ચાલે છે, બરોબર, કે ઉપરથી નીચે, નીચેથી ઉપર, બરોબર. તો આ વસ્તુ કે વારંવાર થશે મૃત્યુ જન્મ, બરોબર, એમાંથી છૂટી ના શકાય, બરોબર. એટલે કે ભગવાન કહેશે કે જે ભક્તો છે, બરોબર, મારા શરણે આવા છે, એ મારા ધામને પામે છે. પછી નિરાકારની વાત કરી, બરોબર, કે નિરાકારની અંદર, કે નિરાકાર બ્રહ્મની અંદર કે શું છે? એ મારું તેજ છે, બરોબર. એ જ પછી એ યોગ માયા છે કે બ્રહ્મજ્યોતિનું તેજ છે. એની અંદર ઉપનિષદની અંદર વર્ણન છે કે ભગવાન તમે જે તમારું જે બ્રહ્મજ્યોતિનું તેજ છે હટાવો, બરોબર, એ હટાવો તો હું તમારા દર્શન કરી શકું, હે ને? તો એ ભગવાન શું કહે છે કે કાલે કીધું ને કે હું મારી યોગ માયા દ્વારા હું આવૃત રહું છું, બરોબર. ના અહમ પ્રકાશસ્ય મૂઢો યોગ માયા સમાવૃત. હવે જેને બ્રહ્મની તો ઈચ્છા કરી હતી, બરોબર, તો ભગવાન એટલે સુધી જ જવા દે, કે જીવને પછી વધારે પડતું નહીં. જે ભગવાન કેટલું છે કે જેટલું જોતું હોય એટલું જ આપે, બરોબર. પણ ભગવાન કે ના, તમે મારી પર કૃપા કરો, મારે યોગ્ય હોય એ આપો, એમ કે તો ભગવાન એમના દર્શન આપે, હે ને? તો આ પરિસ્થિતિ છે. તો દેવી દેવતાઓની અંદર પણ પ્રોબ્લેમ છે, બરોબર, નિરાકારની અંદર, બરોબર. અને ભગવાન શું કીધું? કે હું એક વ્યક્તિ છું, બરોબર, કે વ્યક્તિ સ્વરૂપે મારું ચિંતન કરવાનું છે, સર્વજ્ઞ છું, સર્વવ્યાપી છું, બરોબર. પછી શું કીધું ભગવાન? કે બહુનામ જનોનામ અંતે જ્ઞાનવામ પ્રબધ્યંતે વાસુદેવ સર્વમિતિ સમાતા દુર્લભ. તો કોણ ભગવાન છે? તો વાસુદેવ ભગવાન છે. વાસુદેવ કોણ છે? બરોબર. તો વસુદેવના પુત્ર, બરોબર, અને દેવકી માતાના પુત્ર. તો એ રીતે વાસુદેવ છે. તો વાસુદેવ સર્વ કારણોના કારણ છે. બ્રહ્માજી સ્વીકારે છે, શંકર ભગવાન સ્વીકારે છે કે પરમ પુરુષ ભગવાન છે, બરોબર. તો આપણી આ બધી ધીમે ધીમે કન્ફ્યુઝન દૂર થઈ ગયા, બરોબર. પછી કેવી રીતે ભગવાનને અનુરોધ થઈને યાદ કરતા કરતા ભગવત ધામ જઈ શકાય? તો કીધું કે અંત સમયે જો મને યાદ કરે, બરોબર, તો આવી રીતે એની પ્રોગ્રેસ થાય. એટલે જે આપણો લાસ્ટ શ્લોક હતા, બરોબર, 29-30, એની અંદર કીધું અમુક શબ્દો આવ્યા, બરોબર, અને શબ્દો પરથી આપણને આ અધ્યાયની શરૂઆત થાય, બરોબર ને? તો કેવું છે કે આપણે હંમેશા ભગવાનના શરણે જવાનું છે. જે દેવી દેવતાઓ છે, તો દેવી દેવતાઓ શું છે? ભગવાનના અંગો છે. અને કેવું છે કે જેવી રીતે આપણે અલગ અલગ પાંદડાને પાણી પીવડાવીએ, બરોબર, એનાથી કોઈ પોષણ ના મળે, પણ જો મૂળને અંદર પાણી પીવડાવશું ને તો બધા જ પ્રસન્ન થઈ જશે. કે જેવી રીતે આપણે આપણો મિત્ર હોય, બરોબર, કે મિત્ર હોય તો આપણે મિત્રના પિતાને મદદ કરીએ, બરોબર ને? તો કે આપણા મિત્રને કેટલું સારું લાગે, ક્યારે દુઃખી થાય? ક્યારેય નહીં. તો એવી રીતે દેવી દેવતાઓ પણ જ્યારે સેવાની અંદર આવો છો તો ખૂબ જ ખુશ થાય છે, અતિ આનંદ થાય છે, બરોબર ને? તમને તો ખબર છે પછી પ્રચેતાઓ છે, બરોબર. પ્રચેતાઓ જ્યારે સાધના કરવા જાય છે તો પ્રથમ એમને શિવજીના દર્શન થાય છે, અને શિવજી એવું રુદ્ર ગીત આપે છે, અને પ્રચેતાઓને કહે છે તમારે આવી રીતે ભગવાનની સાધના કરવાની છે, ભગવાનની આવી રીતે સ્તુતિ કરવાની છે. અને એ સ્તુતિ દ્વારા એમને ભગવાનના દર્શન થાય છે.
દેવતાઓ પણ આપણને ખૂબ મદદ કરે છે, બરોબર. તો આપણે આ શ્લોકની અંદર 8 1 થી 4 ની અંદર અર્જુનના પ્રશ્નો, બરોબર. ગઈકાલે જે છ છ છ છ શબ્દો એવા આવ્યા એનાથી કન્ફ્યુઝ થશે, અને મૃત્યુ સમયે કેવી રીતે ભગવાનને યાદ કરી શકાય, બરોબર. યોગ મિશ્રિત દ્વારા ભક્તિ, યોગ કરતા કરતા ભગવાનને યાદ કરીને ભગવત ધામ કેવી રીતે જઈ શકાય, અને શુદ્ધ ભક્તિ દ્વારા કેવી રીતે સ્મરણ. પછી 17 થી 22 ની અંદર ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતની અંદર તુલના, બરોબર. તો આપણે ભૌતિક જગતની અંદર કેમ ના રહેવું જોઈએ, ભગવાન એમના ધામમાં જ કેમ લઈ જવા માંગે છે. તો આ વસ્તુ આપણને સમજાશે. પછી કે 23 થી 28 શ્લોક કે કૃષ્ણ પ્રાપ્તિમાં શુદ્ધ ભક્તિની સર્વોપરાધ, બરોબર ને. કે ભગવાન જ્યારે ભક્તિની અંદર લાગે છે તો કોઈ પણ એનો ભક્ત છે કોઈ પણ ફળોથી બાકાત રહેતો નથી જ, બધા જ ફળો એને પ્રાપ્ત થાય છે, બરોબર. તો આ જે શ્લોક છે, બરોબર, મૃત્યુ, બરોબર. કે મેં તમને કીધું ને કે જે ઘણા બધા ઘણી બધી કળાઓ શીખવે છે પણ મૃત્યુ વિશે કોઈ પણ શીખવતું નથી, બરોબર. તો હવે વિચાર કરો કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુને ક્યારે પસંદ કરે, બરોબર. એમ તો નેચરલી ડેથ થતું હોય, પણ ઘણા બધા આત્મહત્યા કરતા હોય છે. એનું કારણ શું હોય છે? હરે કૃષ્ણ, માતાજી કોઈ બતાવી શકો છો? તમે વાંચતા જ હોય છો, બરોબર ને? હરે કૃષ્ણ, કોઈને યાદ નથી? કોઈ જાણી જાણીને મૃત્યુ કેમ પસંદ કરે છે, બરોબર. એક્ઝિટ થતા હોય છે, આત્મહત્યા કરતા હોય છે. થોડો સેન્સિટિવ મુદ્દો છે, બરોબર ને, પણ આપણને કેમ કે અનુભવ જેવું છે. હરે કૃષ્ણ. જ્ઞાન નથી હોતું એટલા હરે કૃષ્ણ પ્રભુજી. હા કેમ કે માતાજી. એમને જ્ઞાન નથી હોતું એટલા માટે, અને કદી ભગવાન શ્રી કૃષ્ણના શરણે નથી આવ્યા હોતા, હા. એટલે ભગવદ ગીતાના શરણે નથી આવતા એટલા માટે. હા, ખૂબ સરસ માતાજી, બરોબર ને. હવે સિમ્પલ, બરોબર ને. આપણે એકચ્યુઅલી કેવું છે, આપણે બધું કેવું છે, કોઈ પણ વસ્તુને આપણે છે ને ડાયરેક્ટ, આપણે કેવું છે, ડાયરેક્ટ જ્ઞાન છે એને કેવું છે કે ડાયરેક્ટ સ્વીકારવાનું નથી, બધા પ્રેક્ટિકલ કરવાના છે, પણ પ્રેક્ટિકલી આપણે જાણવાનું છે, બરોબર. સિમ્પલ વસ્તુ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આવી રીતે તણાવની અંદર આવે છે, ટેન્શનની અંદર, તો તણાવ બે રીતે હોય. એક માનસિક રીતે તણાવ હોય, અને બીજું એક રોગ કે બીમારી હોય ને, શરીરની રીતે તણાવ હોય, બરોબર ને. તો આ બે કારણે તણાવ હોય. આપણે કેવું શારીરિક હોય અને એક માનસિક હોય, બેમાંથી ત્રીજું ના હોય, બરોબર ને. તો આ બે પ્રકારના જે શારીરિક અને માનસિક તણાવ હોય. હવે શારીરિક એટલા માટે કે આપણને રોગ થયો હોય એને કારણે પીડા થતી હોય, કોઈ ઘા પડ્યો હોય એને કારણે પીડા થતી હોય, તો આપણે એ પીડાને સહન નથી કરી શકતા, બરોબર ને. તો એને કારણે આપણને ઘણા લોકો એક્ઝિટ થતા હોય, બરોબર ને, કે આવી રીતે કે અમે હવે બહાર નીકળી જશું, બરોબર ને. અને પછી બીજા કેવા હોય તો તણાવને કારણે, કે કોઈ એનું સ્વજન છોડીને જતું રહ્યું હોય, બરોબર, પ્રિયજન છોડીને જતું રહ્યું હોય, તો તણાવને આ લોકો સતત ટેન્શનમાં તણાવમાં રહેતા હોય ને પછી આ તણાવ ના સહન કરે તો ઘણીવાર એ લોકો ગાંડા થઈ જતા હોય છે, બરોબર ને. તો શું છે, મેન તણાવ છે દરેક પરિસ્થિતિ અંદર. પેલાની અંદર સતત દુઃખ થતું હોય અને આની અંદર તણાવ થતો, મતલબ કે દુઃખની જ અવસ્થા છે, બંને દુઃખ જ છે. પણ શું થાય કે તમે પોતે અનુભવતા હશો, બરોબર ને. કે જ્યારે તમે ભગવાનની માળા કરવાની શરૂઆત કરો ને, તો તમને શરૂઆતની અંદર જૂના ભક્તોને તો અનુભવ હોય, બરોબર ને. પણ જે નવા ભક્તોને પણ અનુભવ થાય કે શું થાય કે જ્યારે તમે ભગવાનનું હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે એમ બોલો ને, વ્યવસ્થિત બોલશો ને, એટલે તમને શું થશે ખબર? પહેલા તો તમને છે ને કે તમને ઊંઘ આવવાની જ શરૂઆત થઈ જશે. ક્યારે? ઊંઘ જ આવશે, બરોબર. પણ જ્યારે આજે મેં તમને કીધું છે કે જ્યારે ડિપ્રેશનની પરિસ્થિતિની અંદર કે જ્યારે આપણને રોગ થયો ત્યારે શું થાય? આપણને ઊંઘ ના આવે, બરોબર ને. ઊંઘ ના આવે, સતત આપણને કેવું છે, સતત ચિંતામાં રહે, આપણે ઊંઘ જ ના આવે. કેમ કે બોડી આપણું રિસેટ થાય ના, શાંત થાય નહીં, બરોબર ને. અને એટલે ના થાય. પણ તમે જોજો નોર્મલ અવસ્થાની અંદર કે તમને શું થાય, શરૂઆતની અંદર ઊંઘ જ આવશે, બરોબર. તો ભગવાન એમ આપણે વિચાર કરીએ કે જ્યારે આ નામ સ્મરણ કરવાથી એમ તમે ગમે તેટલું સોંગ સાંભળી લેશો, પિક્ચર જોઈ લેશો, બરોબર ને, કે મિત્રોનો સંગ કરી લેશો, પણ એ ટેમ્પરરી પૂરતું થશે. પણ આ જો હશે ને તો તરત જ તમને ઊંઘ આવશે, બરોબર. ભલે ને તમે ગમે તેવું સારું પિક્ચરનું સોંગ સાંભળે તો તમને ઊંઘ નહીં આવે, પણ જો આ હશે ને તો તમને ઊંઘ આવવાની શરૂઆત થશે. એટલે બોડી તરત કેવું છે, રિસેટ થવાની કોશિશ કરશે. એટલે ભગવાન કેવું છે, આપણને પહેલા કૃપા તરીકે શાંત જ કરવાની કોશિશ કરે, બરોબર ને. અને આપણી સાથે એવા ઘણા બધા એવા ભક્તો છે, બરોબર ને, કે એને આવી બધી સમસ્યાઓ હતી, બરોબર ને. પણ જેવું હરે કૃષ્ણ મંત્ર ચાલુ કર્યું એટલે પહેલું કેવું છે, એમ ઊંઘ આવવાની શરૂઆત થઈ ગઈ, બરોબર. એટલે શરૂઆતની અંદર આપણે જ્યારે માળા કરતા હોઈએ ને, જ્યારે આપણે મંગળ આરતીની અંદર હોય, વિડીયો ઓન હોય, અને કદાચ આપણને જોખું આવી જાય તો ચિંતા કરવાની કઈ જરૂર નથી, બરોબર. આપણે ભલે ને ઊંઘ આવી જાય તો થોડી વાર ઊંઘી બી લેવાનું, પછી જાગીને પછી માળા કરવાનું, કેમ કે આપણે શું કરી રહ્યા છે? અભ્યાસ કરી રહ્યા છે, પ્રયત્નો કરી રહ્યા છે. તો આપણને કેવું છે, પહેલા તો આપણને રિલેક્સ, એમ ધીમે ધીમે બોડી અંદર રિલેક્સ આવવાની શરૂઆત થશે, બરોબર. તો આપણે કેવું છે, આપણે તો કઈ એવું જ્ઞાન આપણે કોઈને આપી નથી દેતા, બરોબર. અમને તમને કહું ને, નામનિષ્ઠા પ્રભુજી ખરા ને, નામનિષ્ઠા પ્રભુજી શરૂઆતની અંદર ભક્તો આવે ને, નવા નવા ભક્તો, તો બહુ બધો પ્રશ્ન પૂછતા હોય, બરોબર ને. તો થોડા મૂંઝવણ થાય, તો જવાબ પણ આપી દે શાંતિથી, બરોબર ને. અને પછી તરત જ એવું કહે, ના તમે છે ને પ્રભુજી, માતાજી, તમે નામ સ્મરણ કરો, તમે ભગવાનની માળા કરજો, એક માળા કરજો, બરોબર. કે પછી બધું જ તમને ધીમે ધીમે સમજાઈ જશે. અને જેમ જેમ આ માળા વધે છે, બરોબર ને, તેમ તેમ કેવું છે, એ પોતે રિલેક્સ બી અનુભવે,
ધીમે ધીમે એનું તાણ થાય કે એ ભગવાનની કૃપા છે, કેમ કે નામ અને નામી અલગ નથી. તુલસીદાસ રામચરિત માનસની અંદર એવું કહે છે કે કલિયુગ કેવલ નામ આધારા. પણ કેવું છે, એ પાછળથી એ પણ કે છે નામ અને નામી અભિન્ન છે. પણ કેવું છે કે નામ એ માલિક છે અને નામી એ એને ફોલો કરે છે. જ્યારે આપણે નામ સ્મરણ કરીએ છીએ ને, તો નામી એની પાછળ પાછળ ચાલ્યો આવે છે, બરોબર, પણ અભિન્ન છે, બરોબર, કે અલગ અલગ નથી. તો એટલું બધું પાવરફુલ છે, બરોબર. તો ભગવાન અંદર હૃદયની અંદર રહેલા છે, કણ કણની અંદર વ્યાપ્ત છે. તો ભગવાન કેવું છે, આ ડિપ્રેશનથી માંડીને બધું જ કરવા માટે પોસિબલ છે, બરોબર ને. અને ઘણા બધા હે અનુભવી રહ્યા છે, બરોબર. અત્યારે ઘણા એવા માતાજી આપણી સાથે જોડાયેલા હોય છે, પેલે હોય છે, બરોબર. ના ક્યાં એમને ઘણી બધી સમસ્યાઓ છે, પણ છતાં પણ આ આજે વસ્તુ હતા મેન્ટેન કરી શકે છે, બરોબર. તો ભગવાનનું નામ એટલું બધું પાવર છે, તો સતત સ્મરણ કરવું જોઈએ, સતત યાદ કરવું જોઈએ, બરોબર. તો અર્જુનજીના પ્રશ્નથી અધ્યાયની શરૂઆત થાય છે. કિમ તત્ત બ્રહ્મમ, કિમ અધ્યાત્મમ, કિમ કર્મ પુરુષોત્તમ, અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ, અધિદેવમ કિમ ઉચ્યતે. અર્જુને પૃચ્છા કરી, હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે, તથા દેવો શું છે, કૃપા કરી આ બધું મને સમજાવો. બરોબર, આગળનો પણ શ્લોક લઈએ. અધિયજ્ઞ કથમ કોત્ર દે અસ્મિન્ન મધુસૂદન, પ્રણય કાલે ચ કથમ શ્રેયો અસી નિત્યાત્મભી, નેયો અસી નિત્યાત્મભી. હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરવાયેલા મનુષ્યો અંધકારે આપને કેવી રીતે યાદ કરી શકીએ? તો પહેલા શ્લોકની અંદર અ, ચાર પ્રશ્ન છે, બરોબર, કે બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, બરોબર, ભૌતિક જગત શું છે અને દેવતા શું છે. ટોટલ પાંચ પાંચ પ્રશ્નો છે, બરોબર. તો ભગવાન એના ખૂબ સરસ જવાબ આપશે, બરોબર. અને બીજા શ્લોકની અંદર કેટલા છે? ત્રણ છે, કે યજ્ઞના સ્વામી કોણ છે, શરીરમાં કેવી રીતે રહી શકે અને અંત સમયે કેવી રીતે એમને યાદ કરી શકાય, બરોબર. તો આજે અર્જુનનો જે પ્રશ્ન ઉદ્ભવવાનું કારણ શું છે, કે 27 આજે 7મા અધ્યાયના 29 અને 30મો શ્લોક, બરોબર. આપણે કનેક્ટિંગ લિંક, બરોબર, એમ કોઈ ભગવદ્ ગીતાની અંદર આ ક્યાંથી ક્યાં કનેક્ટેડ છે એવું બતાવવામાં નથી આવ્યું, પણ આપણે નામાનિષ્ઠા પ્રભુજીને એ લોકોએ એટલો બધો ડિટેલમાં અભ્યાસ કર્યો છે ને, કે આ જે પ્રશ્નો ઉદ્ભવવાનું કારણ છે ને, એ પણ એ લોકો સારી રીતે આગળથી વાંચીને પછી સ્ટેપ બાય સ્ટેપ આપણને ગોઠવીને આપે છે, બરોબર ને. તો આપણે કેવું છે કે હંમેશા આપણે જે તૈયાર છે, બરોબર, જે શું હોય કે કેરીને છોલીને પછી જે રસ કાઢીને આપણને પીવડાવવાની કોશિશ કરે છે. તો ખૂબ આવી રીતે એ લોકોએ જબરજસ્ત ખૂબ મહેનત કરી છે. તો એને કારણે આપણે સમજી શકીએ, બાકી એમાં આપણને સમજાય ના, સીધી સીધી રીતે વાંચીએ તો, બરોબર. તો આજે બ્રહ્મ હતા, બ્રહ્મ શબ્દ હતો, અધ્યાત્મ હતો, અધિભૂત હતું, અધિદેવ હતું, અધિયજ્ઞ અને પ્રણય કાલે, બરોબર. તો ભગવાન શું કરે છે કે શોર્ટની અંદર તરત જ જવાબ આપી દે છે, બરોબર ને. તો બ્રહ્મ, તો બ્રહ્મ એ છે શું છે? તો અવિનાશી જીવ. જે જીવ અવિનાશી છે એને બ્રહ્મ કહેવાય છે. તો બ્રહ્માંડના વિવિધ વિવિધ અર્થ છે, બરોબર ને. તો બ્રહ્મ એટલે બ્રહ્મનો બીજો પણ અર્થ થાય, શું થાય, કે અધ્યાત્મ, મીન્સ આધ્યાત્મિક પણ થાય. ગઈકાલે બ્રહ્મમાં સ્થિત રહે એટલે આધ્યાત્મિકમાં સ્થિત રહે. પછી બ્રહ્મનો ઘણીવાર ભોજન પણ થાય. ઘણીવાર બ્રહ્મની અંદર જે ભગવાનનો જે પેલું શું કહેવાય, મહત્તત્વનો જે શક્તિ કહેવાય, એને પણ બ્રહ્મ કહેવાય, બરોબર. ઘણીવાર બ્રહ્મને કેવું છે, પરબ્રહ્મ તરીકે ભગવાનને પણ પરબ્રહ્મ કહેવાય. આપણે બ્રહ્મ છે અને ભગવાન પરબ્રહ્મ છે, બરોબર. આપણે સૂક્ષ્મ છીએ અને ભગવાન વિભુ છે, means સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. આપણે એક જ જગ્યાએ અવેલેબલ હોઈએ, બરોબર. તો એવી રીતે બ્રહ્મ છે અને એ અવિનાશી છે, બરોબર. એનો ક્યારે નાશ થતો નથી, સનાતન છે, બરોબર. અજહ નિત્ય શાશ્વતો અયમ પુરાનો, ન હન્યતે હન્યમાને શરીરે. શું કહે? એ અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે. જ્યારે શરીર હણાય છે ત્યારે હણાતો નથી, બરોબર. બીજા અધ્યાયનો 20મો શ્લોક. તો આ જે અવિનાશી જીવ છે અને શું છે, તો એ આ જીવ આવીને એનો સ્વભાવ શું છે, બરોબર ને, કે આત્માનો સ્વભાવ શું છે? તો આત્માનો સ્વભાવ શું છે? અધ્યાત્મ છે. એ એનો સનાતન સ્વભાવ છે. સનાતનનો મતલબ કેવું છે, કે જેનો આદિ અને અંત નથી. અને સનાતનનો બીજો અર્થ છે સેવા, બરોબર. કે આ જીવ છે એ સેવા સાથે જોડાયેલો છે, બરોબર ને. તો ગમે તેટલો પ્રભુપાદ એવું શીખવે છે આપણને, કે ગમે તેટલો કોઈ પણ માલિક હોય, બરોબર ને, જો કોઈ પણ વ્યક્તિ હોય, દાખલા તરીકે મુકેશ અંબાણી છે, બરોબર ને, પણ છતાં કેવું છે, એમ વિચારે કે પોતાના બોસ છે, કોઈની જરૂર નથી. પણ શું કેવું છે, કે એની પત્નીની એને સેવા કરવી પડે, એના બાળકોની એને સેવા કરવી પડે. તો એ કેવું છે, એનો સ્વભાવ છે, કોઈની ને કોઈની સેવા કરશે, બરોબર ને. તો હવે એક શું કે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, બરોબર ને. તો એ શું કરતા હતા, કે એમ બહુ ચર્ચિલ નામ છે કે મને થોડું યાદ નથી, બરોબર. તો જ્યારે એમ તો ખૂબ સ્ટ્રીક હતા, બરોબર ને.
એકચ્યુઅલી મને યાદ નથી કે કોની ઘટના છે, પણ એ ખૂબ મોટા મહાન પુરુષ હતા, બરોબર ને? તો એ ખૂબ સ્ટ્રિક હતા. પણ પછી જ્યારે કોઈ એક સૈનિક એમને ત્યાં મળવા જાય છે તો જોવે છે, ત્યારે એમ કાણામાંથી દરવાજામાંથી જોવે છે, તો એ પોતે શું કરે કે એમના બાળક પોતે નીચે ઘોડો બન્યા હોય અને ઉપર એમનું બાળક બેસાડેલું હોય. તો આવી રીતે કેવું છે, જીવ એનો સ્વભાવ છે કે કોઈની ને કોઈની એની સેવા કરવાની. તો આત્માનો સ્વભાવ શું છે કે ભગવાનની સેવા કરવાની, કે ભગવાનનો એ નિત્ય દાસ છે. અને જો એ નિત્ય દાસ એટલે ભગવાનની સેવા કરવાથી જ એને આનંદ પ્રાપ્ત થશે, બરોબર? પણ આજે આનંદ ક્યાંથી ગાયબ થઈ જાય છે કે જેવો જે જીવ ભગવાનને ભૂલે છે, બરોબર, અને ભગવાનથી દૂર થાય છે, અને જે માયા દ્વારા જે ભોગવવાની ઈચ્છા, બરોબર, કે શું કર્યું છે જીવને અહીંયા આગળ શા માટે મોકલવામાં આવે છે, બરોબર? એને ભોગવવાની ઈચ્છાને કારણે મોકલવામાં આવે છે કે અહીંયા આગળ એને બોસ બનવાની ઈચ્છા હતી, માલિક બનવાની ઈચ્છા હતી, ભોગતા બનવાની ઈચ્છા હતી. તો ભગવાન કે સારું, વાંધો નહીં, કે જા કે ત્યાં આગળ અને જે બધું ભોગવ, બરોબર. પણ શું છે, મૂળ એનો સ્વભાવ છે અધ્યાત્મ છે, ભગવાન સાથે જોડવું, કે ભગવાનની ભક્તિ કરવી, એ એનો સ્વભાવ છે. અને અહીંયા આગળ આવીને બધું ઘણું બધું કરી રહ્યો છે, બરોબર. તો એવું પણ નથી કે ઘર-બાર છોડી દેવાનું છે કે કમાવાનું નથી, બરોબર. પણ આ બધું સારી રીતે આપણે સમજવાનું છે, કેમ કે જ્યાં સુધી આપણે આ જીવન છે, મૃત્યુ ના આવે ત્યાં સુધી આ બધું આપણે યાદ રાખવાનું છે, બરોબર. અને યાદ રાખતા જઈને આપણું જે કર્મ, આપણી જવાબદારીઓ નિભાવતા જઈને આગળ વધવાનું છે. તો આ જીવ આવીને શું કરે છે, બરોબર? તો કર્મ કરે છે, બરોબર. તો આ કર્મ શું કરે છે, તો ભૌતિક શરીર તરફ દોરી લઈ જાય છે, બરોબર. તો આપણને જેવું જેવું કર્મ કર્યા હોય એ પ્રમાણે આપણો જે પુણ્ય કર્મ હોય તો આપણને મનુષ્ય જેવું શરીર પ્રાપ્ત થાય, દેવની શરીર પ્રાપ્ત થાય. અને પાપ કર્મ હોય તો આપણને જાનવરનું શરીર પ્રાપ્ત થાય, તો નરકની અંદર મોકલવામાં. તો આવા વિવિધ વિવિધ આપણને શરીરો પ્રાપ્ત થાય છે, બરોબર. પણ પ્રભુપાદે તમે છે ને સમય કાઢીને તમે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ વાંચજો, તો ત્રીજા અધ્યાયની અંદર કીધું છે, બરોબર. એમ કોઈ જગ્યાએ બતાવવામાં નથી આવતું, પણ પ્રભુપાદે કેવું છે, ઘણા બધા પુસ્તકો એમને વાંચ્યા છે, બધા ગ્રંથો વાંચ્યા છે, બરોબર. અને આપણા માટે કેવું છે, તૈયાર પ્લેટ કરીને રાખી છે. તો એની અંદર પ્રભુપાદ કહે છે કે આ જીવની ગતિ કેવી રીતે થાય છે, કે જ્યારે કોઈ પણ જીવ પોતે સારા કર્મો કરવા માટે, પુણ્ય કર્મો કરવા માટે યજ્ઞ કરે છે, બરોબર. યજ્ઞ દ્વારા શું થાય છે કે જ્યારે યજ્ઞ પૂરો થાય છે અને એનું ફળ પ્રાપ્ત થાય છે, અને જ્યારે એનું મૃત્યુ થાય છે, ત્યારે એનો સ્વર્ગલોકની અંદર એને મોકલવામાં આવે છે, બરોબર. એને દેવદૂતો લઈ જાય, બરોબર. અને પછી શું થાય છે કે શીન્ય પુણ્યકર્મ વિશંતિ મૃત્યુ લોકે, એટલે કે જ્યારે એના પુણ્યકર્મો પૂરા થાય એટલે ફરી પાછો એને નીચે મોકલવામાં આવે છે. તો કેવી રીતે મોકલવામાં આવે છે? એ જીવને પછી એને નીચે વાદળ સ્વરૂપે, એને વરસાદ સુધી આવે ને ત્યાં સુધી એને વાદળમાં ત્યાં આગળ વરસાદ સ્વરૂપે એને નીચે મોકલવામાં આવે છે. તો શું થાય છે, ઉપર જે વાદળ ગયેલું હોય છે, બરોબર, તો એ વરસાદ સ્વરૂપે એ જીવને સાથે સાથે નીચે લાવે છે, અને પાણી રૂપે જમીનમાં આવે છે. અને જમીન દ્વારા જે છોડ હોય છે એ શોષે છે, બરોબર. અને શોષે એમાંથી અનાજ પ્રાપ્ત થાય છે. અને એ અનાજની અંદર જે જીવ આવે છે, બરોબર, એ આપણે અનાજ તરીકે, આપણે પ્રસાદ તરીકે લઈએ છીએ. અને એ જ જે અનાજમાંથી જે જીવ આવેલો છે એ વીર્યની અંદર ટ્રાન્સફર થાય છે, બરોબર, આપણું વીર્ય બને છે. અને એ વીર્ય જ્યારે સ્ત્રીના ગર્ભની અંદર પ્રવેશ કરે છે તો એનું બાળક પ્રાપ્ત થાય છે, બરોબર. એ બાળક આવે છે, બરોબર. અને એ પાછો જ્યારે બાળક આવે છે, ફરી પાછો યજ્ઞ કરે છે, અને ફરી પાછું આ સાયકલ ચાલે છે, બરોબર. કે પેલું ચકડોળની જેમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દશા. તો આ ભૌતિક શરીર છે ને, તો આવી રીતે સાયકલ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, બરોબર. અને જે ખરાબ કર્મની અંદર નીચલી યોનિની અંદર જાય. અને તો ભગવાન કહે છે ને કે એવા કાર્યોની અંદર લાગેલા છે તો એ ક્યારેય મારા શરણે આવી નહીં શકતા, બરોબર. 18મા અધ્યાયની અંદર કહે છે, અને 16મા અધ્યાયની અંદર કહે છે, એવા આસુરી લોકો એને ક્યારેય હું એમને શરણે નથી લાવતો. પણ જે કર્મકાંડની અંદર માગતા ઘણી વાર ભગવાનની કૃપા થઈ જાય, અને પછી એવું ખબર પડે કે એવા ભક્તો મળી જાય કે અહીંયા આગળ તો દુઃખ છે, બરોબર, કે અહીંયા તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ આપણો પીછો જ નથી છોડતું. તો પછી શું કરે કે ખરેખર આમાંથી મુક્ત થવું જોઈએ, અને શું કરે, ભગવાનની ભક્તિમાં લાગે. તો આ સાયકલ પછી બ્રેક થાય છે, બરોબર. તો શું થાય છે, ભૌતિક શરીરની અંદર મુખ્ય 6 પરિવર્તન આવે છે, યાદ છે માતાજી? જન્મથી લઈને મૃત્યુ સુધી 6 પરિવર્તન આવે છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. મુખ્ય 6 પરિવર્તન આવે છે. હરે કૃષ્ણ. કોઈને યાદ છે? કદાચ બધા બીજી લાગે છે. હરે કૃષ્ણ. તો કેવું છે કે જન્મ લે છે, બરોબર ને, પછી શું થાય છે, થોડો સમય રહે છે, વિકાસ પામે છે, થોડો સમય રહે છે, પોતાની આળસરો પેદા કરે છે, ધીમે ધીમે ક્ષીણ થાય છે અને મૃત્યુ પામે છે. તો આ કેવું છે, આ બધા 6 સ્ટેજ છે. તો આ સતત પરિવર્તન ચાલતું હોય, બરોબર ને. તો જે ભૌતિક જીવ આવીને શું કરે છે, કર્મ કરે છે. કર્મ દ્વારા શું કરે છે, એ ભૌતિક પ્રકૃતિ પર નિયંત્રિત કરવાની કોશિશ કરે છે. કે પ્રકૃતિના 3 ગુણો દ્વારા શું કરે છે, કે ભોગતા બનવાની કોશિશ કરે, બરોબર. કે માલિક બનવાની કોશિશ, નિયંત્રક બનવાની કોશિશ કરે. અને બધાનો માલિક મીન્સ બધું બધું જ મારે ભોગવવું છે, બધું જ મારા નિયંત્રણમાં હોવું જોઈએ, અને બધાનો જ હું માલિક હોવો જોઈએ, બરોબર. તો એ કોના દ્વારા પ્રાપ્ત થાય છે, તો ભૌતિક પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થાય છે. તો હવે આ ભૌતિક પ્રકૃતિ છે, બરોબર, એને શું કહે, અધિભૂત. અને આ ભૌતિક પ્રકૃતિ કોના અંડરમાં છે, હે ને? તો એ અધિદેવના અંડરમાં છે, બરોબર. તો જે અધિદેવ એટલે કોણ, જે ભગવાનનું
વિશ્વરૂપ, બરોબર, જે બધા જે દેવી દેવતાઓનો સમાવેશ થાય છે, બધી દેવતાઓનું જે કમ્બાઈન રૂપ છે એને શું કહેવાય? અધિદેવ છે. તો એને અધિદેવ કહેવાય છે. તો આજે ભૌતિક પ્રકૃતિ કોના દ્વારા નિયંત્રિત થાય? બરોબર, તો એ બધા સૂર્ય, ચંદ્ર, બરોબર ને, બધા અગ્નિ, વાયુ, બધા દેવી દેવતાઓ દ્વારા આ નિયંત્રિત થાય. તો જે આ ભગવાનનું જે વિશ્વરૂપ છે એને શું કહેવાય? કે અ, અધિદેવ કહેવાય. બરોબર. તો પછી અધિયજ્ઞ શું છે? કે જે આ અધિયજ્ઞ એટલે યજ્ઞના સ્વામી. બરોબર, તો કોઈને યાદ છે કે યજ્ઞના સ્વામી કોણ છે? હરે કૃષ્ણ, શ્લોક યાદ છે કોઈને? હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી. હરે 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 કૃષ્ણ પ્રભુજી. યજ્ઞના સ્વામી ભગવાન વિષ્ણુ છે. હરે કૃષ્ણ, હા માતાજી, એ અવાજ નહીં આવે બરોબર. હા, યજ્ઞના સ્વામી ભગવાન વિષ્ણુ છે. ઓકે ઓકે માતાજી. યજ્ઞ મતલબ શ્લોક માતાજી હું કહેતો હતો, બરોબર ને? તો 5મા અધ્યાયનો 29મો શ્લોક, બરોબર ને? હા, ભોક્તારામ યજ્ઞ તપસામ, બરોબર ને? ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોકો મહેશ્વરમ. તો યજ્ઞના સ્વામી કોણ છે? અધિયજ્ઞ કહેવાય એને, બરોબર. તો પરમાત્મા. તો હૃદયની અંદર ભગવાન પરમાત્મા સ્વરૂપે રહેલા છે, એ યજ્ઞના સ્વામી છે. હવે પરમાત્મા સ્વરૂપે કોણ છે? એ ક્ષીરોદક્ષાય વિષ્ણુ છે, બરોબર. એ ભગવાનનો વિસ્તાર છે, બરોબર. ભગવાન અને ભગવાનની તત્વ તો એક જ છે, પણ કેવું છે, જે લીલા છે ભગવાનની, જે બરોબર જે લીલા છે, જે ભગવાનનું કર્મ છે, એ પ્રમાણે થોડો થોડો એનો ભેદ છે, બરોબર. તો આપણે એ કેવું છે, જેમ જેમ આગળ વધીશું, બરોબર, તો એ આપણને સમજાશે, પણ આખરે તો એક જ છે. અને તો અભિન્ન છે. પછી મૃત્યુ સમયે તો હવે આ કેવું છે કે આપણને હંમેશા મૃત્યુ સમયે કે કેવી રીતે કૃષ્ણને યાદ કરવો, અર્જુનજીનો પ્રશ્ન છે. તો આજીવન યાદ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ, બરોબર ને? તો નિત્ય યાદ કરવું જોઈએ. બાકી હંમેશા કેવું છે કે મૃત્યુ સમયે શું થતું હોય છે? મૃત્યુ સમય છે હંમેશા બધાને કેવું છે, જે પોતે કાર્યો કરેલા હોય, જેવા જેવા કાર્યોની અંદર લાગેલા હોય, બરોબર ને? તો કોઈ વ્યક્તિ શેર બજારની અંદર પૈસાની અંદર બહુ આસક્તિ હોય, તો શું કરે મૃત્યુ સમયે? બરોબર, કે આ વ્યક્તિનો હિસાબ બાકી છે, પેલાનો બાકી છે, બરોબર, કે અને પોતાના બાળકોને કે આના ઉધારી બાકી છે, આપી દેજો, બરોબર. અને જે ઉધારી બાકી લેવાનું કોઈને એ ના યાદ કરે. મીન્સ શું કહેવાય કે કોઈને શું કહેવાય એને આપવાના હોય, પણ જે લેવાના હોય એ ખાસ યાદ કરે કે આ વ્યક્તિને હું એ પૈસા આપ્યા હતા ને, એની જોડેથી લઈ આવજો. દીકરાઓને આવું યાદ કરતા હોય, બરોબર ને? તો શું છે કે આવું આપણે કેવી રીતે યાદ કરીએ? તો આપણે આજીવન એનો અભ્યાસ કરવાનો છે. એટલે ધીમે ધીમે આપણે કેમ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ. આપણે નિત્ય સ્મરણ કરીએ છીએ, યાદ કરીએ છીએ. તો યાદ કરીએ છીએ તો આપણને જે એને કારણે કેવું છે, એ સમયે આપણને આ વસ્તુને યાદ આવી શકે. કેમ કે ભૌતિક જગતની અંદર તમે જુઓ તો મોસ્ટ ઓફ આપણી આજુબાજુની અંદર કોઈ મળતા હોય તો શું કરતા હોય? કોઈ ખાવા પીવાનું યાદ કરતા હોય, બરોબર, કોઈ પોતાની ગાડીને યાદ કરતા હોય, કોઈ પોતાની પત્નીને યાદ કરતા હોય, કોઈ પિતાને યાદ કરતા હોય, કોઈને બાળકોને યાદ કરતા. આ પરિસ્થિતિ છે. તો ભગવાન આગળ શું છે, તો આપણે ભગવાનને યાદ કરવાના છે. કેમ કે અંત સમયે જો ભગવાનને યાદ કરશું તો ભગવત ધામ જઈશું, પણ ના થઈ કરશું તો એના આગળના શ્લોકની અંદર ભગવાન બતાવશે. તો આગળ ભગવાન કહે છે કે અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે, તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ તથા આત્મા કહે છે. જીવોના ભૌતિક શરીરનો વિકાસ થવાની થયેલા કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહે છે. જે કાર્ય કરવામાં આવે છે સકામ કર્મ. તો ભગવાન શોર્ટની અંદર જવાબ આપી દીધો, બરોબર. અને પછી જોયું, બરોબર ને, કે આવી રીતે કોઈને કોઈ આવી ઈચ્છાઓ થતી હોય, બરોબર ને, તો એના કારણે વિકાસ આપણું અલગ અલગ આપણી પરિસ્થિતિ થતી હોય છે, બરોબર. કે જેવી જેવી ઈચ્છાઓ કરે છે એ પ્રમાણે એને શરીર પ્રાપ્ત થાય છે. તો આ ચિત્રની અંદર પણ તમે સરસ રીતે જોયા, જે ભક્તિ કરે છે એ ભગવત ધામ જાય છે. પછી જેને શું કહેવાય, ખૂબ ભોગની ઈચ્છા છે તો પછી સ્વર્ગલોકની અંદર જાય છે. અને જેને ખાવા પીવાની ઈચ્છા છે, ગમે તે ખાઈ પીએ છે, તો એને પછી એવું સુવરનું શરીર પ્રાપ્ત થાય છે, જેનાથી એ ગમે તે ખાઈ શકે છે, બરોબર ને? તો એની અંદર પણ એને આનંદ આવે છે. પછી જેને ખૂબ વ્યભિચારમાં રસ છે, તો પછી એવું કૂતરાનું શરીર પ્રાપ્ત થાય, બરોબર, કે ગમે ત્યારે ગમે તે પોતાનો ભોગ કરી શકે, બરોબર. તો આવું બધું કેવું છે, જેવી જેવી ઈચ્છા પ્રમાણે એને એવા શરીર પ્રાપ્ત થાય છે. એને શું કહેવાય છે? એને સકામ કર્મ કહેવાય છે, બરોબર. તો ચોથા અધ્યાયની અંદર ચોથા શ્લોકની અંદર ભગવાન ખૂબ સરસ કહે, હે દેહધારીઓમાં શ્રેષ્ઠ, નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત કહેવાય છે. સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો જેમાં સમાવેશ થાય છે, તે ભગવાનનું વિરાટ રૂપ અધિદેવ કહેવાય છે. અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત હું પરમેશ્વર યજ્ઞનો સ્વામી કહેવાઉં છું. તો છે શું છે, આ જે ભૌતિક પ્રકૃતિ છે નિત્ય પરિવર્તનશીલ છે, બરોબર ને? કે જગત મિથ્યા નથી, બરોબર. જગત ટેમ્પરરી છે, બિલકુલ આયોજનપૂર્વક બનાવવામાં આવે છે. આ ભૌતિક જગત બિલકુલ ભગવાનનું આયોજન હોય છે, કે જેના કારણે જીવ અહીંયા આગળ આવીને પોતે ભોગવી શકે, બરોબર. એમ ટેમ્પરરી દેખાય છે, બરોબર, પણ એમ સનાતન બી છે. વારંવાર સર્જન વિસર્જન તાર્યા કરે. હવે આ નિરંતર પરિવર્તનશીલ છે એટલે કેવું છે કે એની અંદર
કે જ્યારે આ જે પ્રકૃતિ છે બરોબર ને, કે આપણે જોઈશું કે જ્યારે આપણે સિટીની અંદર આવ્યા હોય બરોબર ને, ત્યારે શરૂઆતની અંદર એટલા બધા બિલ્ડિંગ આપણને ના દેખાય બરોબર. કોઈનું જૂનું ઘર હોય તો ફરી અમુક સમય પછી પાછું નવું થઈ જાય. તો આ સતત ચેન્જ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે બરોબર ને. તો જે આ જે ચેન્જ છે થાય છે, એ પ્રકૃતિ શું કહેવાય કે એને અધિભૂત એટલે ભૌતિક પ્રકૃતિ કહેવાય છે. તો આ સતત પરિવર્તનશીલ બરોબર, વારંવાર સર્જન વિસર્જન સર્જન વિસર્જન થયા કરે છે. અને જે એને મેન્ટેન કરે છે, જેની અંદર જે એને કંટ્રોલ કરે છે, એવા સૂર્યદેવ બરોબર, ચંદ્ર છે બરોબર. તો એ શું છે, ભગવાનનું વિરાટ રૂપ છે. તો જ્યારે શ્રીમદ ભાગવતમની અંદર કહેવામાં આવે છે કે જે સૂર્ય અને ચંદ્ર છે એ ભગવાનની આંખો છે બરોબર. જે છાતી છે બરોબર, જે નસો છે એ નદીઓ છે બરોબર, એના જે વાળ છે એ વૃક્ષો છે બરોબર. તો એવું સરસ એવું વિરાટ સ્વરૂપનું પણ વર્ણન કરવામાં આવે છે. પણ પ્રભુપાદ કહે છે કે જે આ વિરાટ સ્વરૂપનું વર્ણન કેવું છે, શરૂઆતની અંદર જે ભક્તો હોય જે એ પોતે આવું વર્ણન કે આ વિરાટ રૂપ જે અસ્થાયી છે બરોબર, સ્થાયી નથી હોતું બરોબર. એ તો ખાલી કેવું છે કે ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. એના કારણે આપણે જે ભગવાનની મહાનતાને જાણવા માટે આપણે આ પ્રયત્ન કરતા હોય છે. પણ કેવું છે, આ જે વિરાટ રૂપ છે એ એક સમજવા માટે હોય છે. અને જે પરમાત્મા પરમાત્મા તો શું છે કે જે ભગવાન જે શિરોદક્ષાય વિષ્ણુ છે, જે આપણા હૃદયની અંદર રહે છે, તો એ યજ્ઞના સ્વામી છે. તો આપણે 5મા અધ્યાયના 29મા શ્લોકમાં જાણ્યું કે ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વ લોકો મહેશ્વરમ, તો બધા યજ્ઞોના સ્વામી છે. અને શું કીધું, યજ્ઞ અર્થાર કર્મણો અન્યત્ર લોકો એમ કર્મ બંધન, કે વિષ્ણુ પ્રીત્યર્થે કર્મ કરવું જોઈએ, યજ્ઞ સ્વરૂપે કરવું જોઈએ. હે ને? તો એવું નહીં કે મીન્સ મારે ભોગવવા માટે, કે અમારી જવાબદારી છે ભગવાન શ્રી કૃષ્ણને સેન્ટરમાં રાખીને તો આ વસ્તુ આપણે કરવાની છે. અને એવી રીતે કરશું બરોબર, સેન્ટરમાં રાખીને કૃષ્ણ ભાવનામૃતની અંદર કાર્ય કરશું, તો ચોક્કસ ભગવાન આપણને મૃત્યુ સમયે પણ યાદ આવશે બરોબર. તો આગળ આપણને આ 5 થી 8 શ્લોકની અંદર આપણે જોઈશું કે ભગવાનને કેવી રીતે યાદ કરીએ. તો મૃત્યુ સમયે જે યાદ આવે, જે તે પ્રાપ્ત કરે છે, કૃષ્ણ અર્જુનને તેના પર અવિચલિત ધ્યાન કરવા તેમજ પ્રવૃત્તિને તેને સમર્પિત કરવા, આ રીતે તેને પ્રાપ્ત કરવાની ભલામણ કરે છે. તો ભગવાન શું કહે છે બરોબર, તો આપણે જાણીએ. તો અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ યત પ્રયાતિ મદ ભાવમ યાતિ નાસ્ત્રસ્ય સંશય. જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે, તે તરત મારી પ્રકૃતિને પામે છે. આમે લેશ માત્ર સંદેહ નથી, કોઈ શંકા નથી કે તમને ભગવત ધામ પ્રાપ્ત નહીં થાય બરોબર. અને ભગવાનની સચ્ચિદાનંદ પ્રવૃત્તિ, સતચિત આનંદ બરોબર, એવી જગ્યાએ ભગવાન મૂકશે જ્યાં આગળ પરમ ભક્ત તરીકે હોઈશું બરોબર. તો પહેલેથી જ આધ્યાત્મની અંદર સ્થિર રહીશું બરોબર ને, નારદજીની જેમ બરોબર. નારદજી શું કહે છે, નિત્ય મુક્ત બરોબર. તો જીવો બે પ્રકારના છે, એક નિત્ય મુક્ત છે અને નિત્યબદ્ધ છે. આપણે બધા નિત્યબદ્ધ છે, આપણે માયા દ્વારા બંધાયેલા છે. પણ અમુક જે પરમહંસો છે, ભગવાનના ભક્તો છે, જે શુદ્ધ ભક્તો છે, સડગોસ્વામીઓ છે, પ્રભુપાદ છે, બધા નિત્ય મુક્ત આત્માઓ છે. એ વારંવાર આવતા હોય છે બરોબર. તો એમને કેવું છે, એમને તો ભગવાન ધામ જવાની પણ ઈચ્છા નથી હોતી બરોબર, પણ આપણે જવું ખાસ જરૂરી છે. અને ભગવાન આપણે તો કેવું છે, ભગવાનને કૃપા પાત્ર, ભગવાન તમે જેવી ઈચ્છા કરશો જ્યાં લઈ જશો ત્યાં આગળ. હવે વિચાર કરો, સામાન્ય જ્યારે મૃત્યુ થાય બરોબર ને, ત્યારે કોઈ બાનું મૃત્યુ થાય ગમે તે શું કરે, મારી દીકરી હજુ નથી આવી, મારો દીકરો નથી આવ્યો બરોબર ને. અને પછી શું થાય કે એ રીતે યાદ કરતા જે હોય બાનો જીવ બરોબર, ત્યાં સુધી અટકેલો હોય. અને જ્યારે એ આવે બરોબર, આવે એટલે તરત જ થોડા સમયની અંદર જીવ છોડતા હોય છે બરોબર. પણ જ્યારે તમે આ વસ્તુને જુઓ બરોબર, કે જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવો તો તમને ખબર પડે બરોબર, કે અંત સમયે કોને, ભગવાનને યાદ કરવાનું છે. જો પછી શું થશે કે એના દીકરી દીકરાઓને યાદ કરે ને ઘણા લોકો ખુશ થાય, જો મરતી વખતે મને યાદ કર્યા ને, હે મારી બાએ કેટલા મને પ્રેમ કરતા હતા બરોબર, મને યાદ કર્યા બરોબર. તો શું થાય, પ્રેમ કરવાને લીધે શું કરે, ફરી પાછો એને જન્મ લઈને આવવો પડશે. હે કે તમને જે પ્રેમની આસક્તિને કારણે ફરી આપણી નજીકની અંદર જન્મની અંદર પછી પાછું એને જન્મ મૃત્યુ જરા વ્યાધિની અંદર પડવું પડશે. ફરી પાછો જન્મ લેવાનો, પીડા અતિશય વેઠવાની, માના પેટની અંદર કેટલું બધું દર્દ બરોબર ને. માં તો તમને ખબર છે કે કઈ એવું ખાટું ખાઈ લે, તીખું ખાઈ લે તો સતત બાળક અંદર પેલું તરફડિયા મારતું હોય છે બરોબર ને, અંદર મુવમેન્ટ આપણને ખબર પડે બરોબર ને. તો માતાજીને સારી રીતે ખબર હોય, ખાટું ખાઈ લે, તીખું ખાઈ લે બરોબર, તો એની સ્કિનની અંદર બળતરા થતી હોય છે. અને આનું વર્ણન ક્યાં આગળ કર્યું છે, તો ભાગવતમની અંદર. ભાગવતમની અંદર જ્યારે દેવહૂતિ માતા પોતાના પુત્ર કપિલ મુનિને પૂછે છે, ત્યારે જે જીવ હોય છે ખૂબ જ પ્રાર્થના કરતો હોય છે કે મને આવા જે આ ગંદા જગ્યામાંથી બહાર કાઢો ભગવાન, મને ખૂબ જ પીડા થાય છે, મને જ્યારે અને આ ગંદકીમાંથી બહાર કાઢો, કેમ કે મારાથી સહન થતું નથી. અને પ્રાર્થના કરે છે કે જ્યારે હું જ્યારે બહાર નીકળીશ ગર્ભમાંથી બરોબર ને, એટલે હું શું કરીશ કે તમને યાદ કરીશ, તમારી સેવા કરીશ, પૂજા કરીશ. અને ખૂબ સરસ એવું વર્ણન છે. પણ શું કરે છે, જે જીવ જેવો બહાર આવે છે એટલે બધા જ આપણા જે સગા સંબંધીઓ, હું તારો કાકો છું, હું તારો બાપો છું, હું ડોક્ટર છું, બેટા તારે પણ ડોક્ટર બનવાનું છે બરોબર ને, હું એન્જિનિયર છું, મારે એન્જિનિયર બનવાનું છે. આવું બધું થતું હોય છે એને. તો તરત જ પાછો બંધાઈ જાય. અને એ પ્રમાણે બધું જ જે પેલી પીડા હતી નીકળતી વખતે બરોબર, અતિશય પીડા હોય છે. માને પણ ખૂબ જ પીડા હોય છે,
પુત્રને પણ ખૂબ જ પીડા હોય છે, બરોબર. તો એ પીડા બધી જ ભૂલી જાય છે. શું કરે છે? ભગવાનને ભૂલી જાય છે, બરોબર. ભગવાનને ભૂલી જાય છે અને એ શું છે? મૃત્યુને પણ ભૂલી જાય છે, બરોબર ને. કે અગલા જન્મની અંદર વારંવાર એના મૃત્યુ થયેલા છે, ઘણા એવા મૃત્યુ થયેલા છે. પણ કેવું છે, જ્યાં સુધી આ ભગવદ્ ગીતાના શરણે ના આવે અને એવા ભક્તો આપણા પર કૃપા ના કરે ત્યાં સુધી આ વસ્તુ આપણે પહોંચી જ નહીં શકતા. તો શું થાય? પાછું જન્મ લેવાનો છે, પછી પાછું આવવાનું છે, બરોબર. તો સેટ થવાનું છે આવીને પછી બેટા ઉઠ, બરોબર. ઉઠીશ એટલે તું સારો એવો વિદ્યાર્થી થઈશ. તો શું થશે કે સારી કોલેજની અંદર એડમિશન મળશે. એડમિશન મળશે એટલે જ્યારે હવે સારી ડિગ્રી લઈ લીધી, નોકરી કરવી પડશે. નોકરી આવી ગઈ તો હવે છોકરી જોશે. છોકરી આવી ગઈ એટલે પછી પાછું આ સાયકલ થશે, બરોબર. તો આ બધું સાયકલ ચાલ્યા કરે, હે ને, સતત. અને પછી પાછું મૃત્યુ, ખબર જ નહીં પડે કે મૃત્યુ ક્યારે આવી ગયું, હે ને. તો આ વસ્તુ કેવું છે, સતત સાયકલ કરશે, બરોબર ને. કે જે આપણે કાર્ય કર્યું છે એવું જ આપણને યાદ કરશે. પણ શું કરે છે ભગવાન? કે કેવળ મારું સ્મરણ કરવાનું, બીજા કોઈનું નહીં. માત્ર કૃષ્ણ ને કૃષ્ણનું, બરોબર ને. તો બીજા કોઈનું નહીં, બરોબર. કેમ કૃષ્ણનું? હરે કૃષ્ણ કોઈ યાદ છે? હરે કૃષ્ણ, બરોબર. ગોલોકધામ જ જવા માંગે છે ભક્તો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, માતાજી, પ્રભુજી. ગોલોકધામ જ જવાનું હોય ને. હરે કૃષ્ણ. હા પ્રભુજી, ખૂબ સરસ. કેમ કે છે ને, જો કૃષ્ણ ભક્તિની અંદર બહુ બધા રસ છે, બરોબર ને. શાંત રસ, દાસ્ય રસ, સાખ્ય રસ, બરોબર. કેમ કે આપણને બધા રસ, અમુક બધા રસની અંદર આપણને હોય, બરોબર ને. તો ત્યાં આગળ બધા રસોનું આસ્વાદન છે, હે ને. કોઈ પણ રસની અંદર જ્યારે અમુક જે રસ છે, બરોબર ને. દાખલા તરીકે વૈકુંઠની અંદર નારાયણ સ્વરૂપે ત્યાં ચતુર્ભુજ હોય, ત્યાં આગળ માત્ર દાસ્ય ભાવ છે, હે ને, બરોબર. તો આ વસ્તુ છે, બરોબર. નારાયણ પણ શું છે? ભગવાનનું વિસ્તરણ છે, બરોબર. પણ જેવા જેવા પેલા આધ્યાત્મિક અવકાશની અંદર જે ભગવાનના ગ્રહો છે, તો પર્ટિક્યુલર જે ઈચ્છા કરી હોય, જે સ્વરૂપની આપણે પૂજા કરીએ એ પ્રમાણે આપણું શરીર પ્રાપ્ત, એ શાશ્વત છે, સારું છે, બરોબર ને. પણ ગોલોકધામ એટલા માટે કે નિત્ય આનંદ છે, બરોબર. કે ભગવાન એમના બાળકો મિત્રો સાથે બિલકુલ નોર્મલ અવસ્થાની અંદર, બરોબર. કે પેલું બોસ કેવું હોય કે ઓફિસની અંદર અલગ પરિસ્થિતિ હોય, પણ ઘરની અંદર મળે તો આપણી જોડે શાંતિથી મસ્તી બી કરીએ, બધું કરીએ, બરોબર ને. એવી રીતે અવસ્થા હોય. તો આ વસ્તુ છે કે આપણે જાણવાની છે કે કેમ ગોલોકધામ જવું. તો ગોલોકધામમાં જવાની ઈચ્છા છે બધાને, બરોબર. અને ચોક્કસ તો ભગવાનને યાદ કરવું પડશે. અને મારી પ્રકૃતિ એટલે આપણે ગુણાતીત થઈએ છીએ અને સાથે સાથે સચ્ચિદાનંદ. ભગવાન સચ્ચિદાનંદ છે, બરોબર. આપણે પણ સચ્ચિદાનંદ છે. તો આપણે ગુણાતીત પ્રકૃતિ પ્રાપ્ત કરીએ છીએ, એમાં કોઈ સંદેશ નથી, કોઈ ડાઉટ નથી, બરોબર. પણ આના સિવાય આપણે જો બીજું યાદ કરીએ તો શું થાય છે, બરોબર. તો ખૂબ સરસ મહાભારતનો આ શ્લોક છે. અહન્યહાનિ ભૂતાની ગચ્છન્તિ યમાલયમ શેષાહ સ્થિરતમિચ્છન્તિ કિમાશ્ચર્યમતઃ પરમ. દરરોજ જીવો અહીંથી યમરાજના ઘરે જતા રહે છે, તેમ છતાં તેઓ બાકી છે, તેઓ અહીં સ્થિર રહેવા માંગે છે. આનાથી વધુ નવાઈની વાત શું છે, હે ને. તો આની સિવાય આ કેવું છે, તમને ખબર છે, ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર. કે જ્યારે બધા પાંડવોને પાણી લેવા જાય છે અને યક્ષ પ્રશ્ન પૂછે છે, કેમ કે જે તળાવ હોય છે એના માલિક યક્ષ હોય છે, પણ બધા કોઈ જવાબ આપતા નથી, બરોબર. પણ શું થાય છે? પછી બધા મૂર્છિત થઈ જાય છે. જ્યારે યુધિષ્ઠિર મહારાજ જાય છે ત્યારે યક્ષ પ્રશ્ન પૂછે છે કે આ જીવનનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે? તો ખૂબ સરસ આવો યુધિષ્ઠિર મહારાજ જવાબ આપે છે. આ મહાભારતનો જે શ્લોક છે વન પર્વની અંદર, બરોબર. તો એની અંદર કહે છે કે દરેક જીવો શું કરે છે? યમરાજ બાજુ જઈ રહ્યા છે, બરોબર. મૃત્યુને શરણ થઈ રહ્યા છે, બરોબર. પણ છતાં બધા એવું માગે છે કે હું અહીં સ્થિર રહેવાનો છું, હું અમર રહેવાનો છું, બરોબર. તો આપણે તો ઘણી બધી એવી મુશ્કેલીઓ ખતરનાક જોઈ છે, બરોબર. આપણી પેઢીએ તો બધું જ જોયું છે, બરોબર ને. કે ભૂકંપ વખતે કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા હતા, હજારો લોકો, બરોબર ને. બિલકુલ જીવતા જીવત દબાઈ ગયા હતા, હે ને. અને પછી વિચાર કરો, કોમી રમખાણો વગેરે કેટલી ખતરનાક પરિસ્થિતિ હતી, બરોબર. અને પછી ઘણીવાર એવા પેલી કેદારનાથ એવી દુર્ઘટનાઓ થઈ, ઘણીવાર એવું પૂર આવે છે. તો આપણે બધું જ જોયું છે. પછી કોરોના આવ્યો, કેટલા લોકો, હજારો લોકો, બરોબર. કે જે પોતાના સ્વજન માનતા હતા, બરોબર ને. શું થાય કે મારો દીકરો છે, મારી દીકરી છે, મારી પત્ની છે, પેલું વિચાર કરો કે એ ડેડ બોડી લેવા પણ નહોતા આવતા, હે ને. અને શું થાય? અને તમને બી બધાને ખબર છે, બરોબર ને. કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે ને, એને મૃત્યુ પામે છે એટલે કેવું છે કે જો એની અંદર સ્ટેજ હોય, બરોબર ને. કે જે કોઈ સ્ત્રી હોય, બરોબર, કે માતા છે, બરોબર, દીકરી છે, તો શું છે કે ઘરના ચોકટ સુધી, બરોબર, ઘણું ઝાપા સુધી, બરોબર. અને આપણા જે મિત્રો છે, આપણા પિતા છે, આપણા ભાઈ છે, એ સ્મશાન સુધી આવે, બરોબર ને, મૃત્યુ પામ્યા પછી. બાકી બધા કેવું છે, બધા પોતપોતાની રીતે પાછા આવી જાય છે, હે ને. તો કોઈ આપણે સાથે તો આવતું નથી. અને આ બધું આપણે વારંવાર જોઈએ છે, હે ને. તો આ બધી પરિસ્થિતિ છે કે પોસિબિલિટી કે મીન્સ આપણે આ બધું દરરોજ જોઈએ છે, એક દિવસ નહીં. પણ છતાં કેવું છે, આપણે એવું રહીએ કે આપણે અહીં જ રહેવાના છે, બરોબર. અને બીજું કે
શું થાય છે કે એક નારાજજીની એવી ઘટના છે, બરોબર કે એક સરસ એવી ઘટના છે. એની અંદર શું થાય છે કે નારાજજીને એક સ્ટુડન્ટ હોય છે, બરોબર. તો વિદ્યાર્થી હોય છે, તો એને નારદજી એવું કહે છે, બરોબર, કે ભાઈ તું થોડી ભક્તિ કરી લે, બરોબર. તો કે ના ના ના, કે હવે હું ભક્તિ નહીં કરું, કે મારી કોઈ ઈચ્છા નથી, બરોબર ને, કે થોડુંક હમણાં પછી કરીશ એમ. એટલે કે થોડું મને ભણી લેવા દો. પછી ભણી લીધા પછી જ્યારે નારદજી એના લગ્ન પણ થઈ જાય છે, તો નારદજી આવે છે, હવે તો તારે સંસાર આવી ગયો છે, બરોબર, તો હવે ભક્તિ કર. તો કે ના ના ના, કે થોડા દીકરા દીકરી આવશે, બરોબર, તો પછી હું લગ્ન કરી. પછી ફરી પાછા નારદજી આવે છે, દીકરા દીકરી આવી જાય છે, સંતાનો આવી જાય છે. તો પછી કે નારદજી કહે ભક્તિ કર, માળા કર. તો કે ના, નહીં માળા કરું, બરોબર, એટલે મીન્સ પછી કરીશ. હંમેશા આપણે કેવું છે, આપણે હંમેશા પછી પછી જ કરતા હોય છે, બરોબર. તો પછી શું કરે છે કે એ બાળકો મોટા થઈ જાય છે, એને સેટલ, કે ફરી પાછા નારાજી આવે, હવે તો બધું સેટલ થઈ ગયું, બરોબર ને, કે બાળકો પણ સેટ થઈ ગયા છે. તો પછી પાછો કે ના ના ના, કે બાળકો સેટ થઈ ગયા છે, પણ ક્યારેક કોઈ નુકસાન આવી જાય ને, તો એને ગાઈડ કરવા માટે તો મારે જરૂર પડશે ને, હે ને. તો આવી રીતે આ વ્યક્તિ કેવું છે, આ જીવન એના પરિવારની સેવા પાછળ પાછળ જ્યારે કાઢી નાખ્યું, પછી શું થયું કે એ વ્યક્તિનું મૃત્યુ થયું, બરોબર. મૃત્યુ થયું એટલે કેવું છે, એને બધી એની પ્રોપર્ટીની અંદર, પરિવારની અંદર ખૂબ જ આસક્તિ હતી, બરોબર. તો મૃત્યુ થયું, બરોબર. અને મૃત્યુ થયું એટલે શું થયું, એને શરીર, સાપનું શરીર પ્રાપ્ત થયું. સાપનું શરીર પ્રાપ્ત થયું એટલે શું થયું કે જે એના ઘરની અંદર પાછો આવ્યો, જ્યાં આગળ જે એના બાળકો પરિવાર રહેતા હતા, ત્યાં આગળ સાપ બનીને શું કર્યું, જે એના સોના ચાંદીના જે ભંડાર હતા, એનું આ વ્યક્તિએ શું કર્યું કે પ્રોટેક્શન કરવાનું ચાલુ કર્યું, કે મારા દીકરાઓનો, બરોબર છે, બરોબર ને. તો શું થયું કે જ્યારે દીકરાઓને ખબર પડી, બરોબર ને, કે અમારી જે પ્રોપર્ટી છે, બરોબર, જે ત્યાં આગળ સાપ રહે છે, બરોબર. હવે આ દીકરાઓ તો થોડા ભક્ત હતા, બરોબર, કોઈ દિવસ ભગવદ્ ગીતા ભાગવતમ કોઈ દિવસ જોયેલું નહીં, બરોબર. તો એમને થોડી ખબર પડે કે આ પિતાજી છે, બરોબર ને. તો શું કર્યું એને, એ તો લાકડી લઈને આયા, અને બધા ભેગા થઈને, એમના ત્રણ ચાર દીકરા હતા, તો એને સાપને મારી નાખ્યો, એમના પિતાજીને મારી નાખ્યા, અને તે વખત તરત જ નારદજી આવી ગયા, બરોબર ને. અને તરત જ યાદ કરે, હું તને કહેતો હતો ને, હે, બરોબર, કે આ બધું બરાબર નથી, બરાબર નથી, બરોબર ને. કે આ જીવ જેવો જન્મ થાય છે, બધું ભૂલી જાય છે. તને કદાચ યાદ છે ભગવાનની કૃપાથી, પણ એને તો યાદ નથી. તો આવી પરિસ્થિતિ છે, બરોબર. તો આવું અત્યારે આપણી સાથે પણ થતું હોય, આજુબાજુની અંદર આ જ ઘટનાઓ આપણે બધી રિપીટ થતી જોતા હોઈએ છીએ, બરોબર. પણ છતાં આપણે એવું રહીએ છીએ કે બરોબર, અહીંયા આગળ સ્થિર રહીશું, બરોબર, પણ એ પોસિબલ નથી, હે ને. તો ઘણી ઘણી વાર એવું, ઘણા ઘણા એવા મા બાપ હોય, બરોબર ને, કે ઘણી બધી એવી પૈસા ભેગા કરતા હોય છે, પણ તમને એવું અમુક વાર ખબર પડે કે એના દીકરાઓ આવી રીતે ગેમની અંદર પૈસા ઉડાવી દે, કંઈક એવા વ્યભિચાર વ્યસનની અંદર, બરોબર. તે વખત પેલા જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી કહેતા હતા, એમના કોઈક મિત્ર કે એમના સંબંધીનો છોકરો, બરોબર, કે ભણવા મોકલ્યો, બરોબર ને, કે આઈઆઈટી કરવા માટે મોકલ્યો. તો શું કર્યું, બરોબર, તો એવા રવાડા ચડી ગયો કે માતા પિતાનો જે ટીચર તરીકે પોતે નોકરી કરતા હતા, અને જે પેલી જીવન મૂડી કહેવાય ને આપણી, એ મૃત્યુ સમયે કામ લાગે, ઘડપણમાં કામ લાગે એવા પૈસા હતા, તેમની જોડેથી પાસવર્ડ લીધો, અને બધા જે પાસવર્ડ થી એક શું કર્યું, ગેમના રવાડે ચડી ગયો, તો ગેમની અંદર બધા પૈસા ઉડાવી દીધા, હે ને. તો આવી રીતે કેવું છે, ઘણી બધી સમસ્યાઓ છે, ઘણું બધું દુઃખ છે, બરોબર. પણ આજુબાજુની અંદર ઘણા બધા એવા દુઃખી હોય, પણ જ્યારે આપણે જોઈએ કે ભગવાનનું નામ એટલું બધું પાવરફુલ છે, તો આપણે કેમ લોકોને ના જોડી શકીએ. કોઈ પણ આપણે આજુબાજુની અંદર એવો વ્યક્તિ કે હા, એને માનવું કે માનવું ની એની ઈચ્છાની વાત, પણ આપણે એમને કહીએ કે ના, અને આ બધું સમજાય ને, તો ખાલી માળા કર, ભગવાનનું નામ સ્મરણ કર. અમારી સાથે એવા ઘણા બધા ભક્તો જોડાય છે, એમને ઘણી બધી સમસ્યાઓ હતી, ધીમે ધીમે બધું ઓવરકમ કર્યું, બરોબર. ક્લાસની અંદર જોડવાની કોશિશ કરીએ, બરોબર. તો આ જે પરિસ્થિતિ છે કે હું અહીં સ્થિર રહી શકીશ, બરોબર. અને વ્યક્તિ શું કરે હંમેશા આ જ રીતે, બરોબર, કે બધા જ એવી રીતે લાગેલા છે કે હું અહીં સ્થિર થઈશ, બરોબર. પણ મૃત્યુ કોઈને છોડવાનું નથી. એટલા માટે અહીં જે યુધિષ્ઠિર મહારાજ યક્ષને એવું કહે છે કે એનાથી મોટું, સૌથી મોટું આશ્ચર્ય છે, બરોબર. પણ આપણી બધાની જેવી પરિસ્થિતિ છે. શાસ્ત્ર એવું કહે છે કે સુપુત્ર તો ધન સંચય શા માટે, જો સારો પુત્ર હોય તો પછી એને એવા સારા સંસ્કાર પ્રાપ્ત કરેલા હોય, તો કમાઈ ધમાઈને સારી રીતે પોતાનું જીવન જીવી શકે. અને કુપુત્ર તોય ધન સંચય શા માટે, કે જો ખરાબ પુત્ર હોય તો આ જગતને હેરાન કરશે, બરોબર. હવે આજ આપણા તો અનેક જન્મ થઈ ચૂક્યા છે. આ જન્મની અંદર આપણા માતા પિતા છે, બરોબર. અગલા જન્મની અંદર શું હશે ખબર છે, કે આપણા આવા તો વારંવાર જન્મ થઈ ચૂક્યા છે, હે ને. કે કોઈ દિવસ કોઈ વખત પિતા હતો, કોઈ વખત પુરુષ હતો, કોઈ વખત સ્ત્રી હતો, કોઈ વખત ડુક્કર હતો, કોઈ વખત મનુષ્ય હતો, કોઈ વખત ગાય હતો. મીન્સ આ બધું ચેન્જ થયા કરે છે, અનેક જન્મો થઈ શક્યા છે. તો તે વખતના રિલેશન ક્યાં ગયા, છે ને. તો તે વખતના રિલેશન જેવી રીતે આપણે કથા કીધી, બરોબર ને. તો એ બધા રિલેશન કેવું છે, વારંવાર આ બધા રિલેશન ટેમ્પરરી છે, બરોબર, અને આવતા હોય છે. પણ આપણે જે જગ્યાએ સ્થિતિમાં છીએ, તો અહીંયા આગળ બિલકુલ જવાબદારી નિભાવવાની છે.
અને એ પ્રમાણે જ આપણે કૃષ્ણ ભાવનામૃતની અંદર ભગવાનને સેન્ટરમાં રહીને કાર્ય કરવાનું છે. તો આવી રીતે આપણે આ વસ્તુને સમજી શકીએ. અને જો ભગવાનને ના યાદ કરીએ તો શું થાય છે, બરોબર ને? તો ભગવાન ખૂબ સરસ છઠ્ઠા શ્લોકની અંદર ભગવાન કહે છે, યમ યમ અવાપી સ્મરણ ભાવમ તજંતે કલેવરમ તમે તમે વેંતિ કોંતે સદા તદ ભાવ ભાવિતઃ. હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે જે ભાવનું સ્મરણ કરશે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે, બરોબર ને? તો ખૂબ સરસ આપણે ભરત મહારાજની ઘટના લીધી હતી, બરોબર? કે ભરત મહારાજ બધું જ છોડીને, બરોબર ને, બધું જ ત્યાગ કરીને પોતાના શું કહેવાય એનો ત્યાગ કરીને પોતે ભગવત પ્રાપ્તિ માટે નીકળી જાય છે. પણ શું થાય છે કે એમને એક હરણની અંદર આસક્તિ આવી જાય છે અને હરણને યાદ કરતા કરતા શરીર છોડે છે. તો એમનું હરણનું શરીર પ્રાપ્ત થાય છે, બરોબર? પણ આ જીવનની અંદર જ્યારે આપણે આ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, આપણી આજુબાજુની અંદર ઘણા લોકો એવું ખાવા પીવાની ઈચ્છા કરતા હોય છે, પોતા દીકરા દીકરીઓને યાદ કરતા હોય છે, બરોબર? પણ ભક્તો બિલકુલ કેવું છે, ભગવાનના ભક્તો બિલકુલ એમનાથી દૂર જ રહે, બિલકુલ અલગ જ વાત હોય એમની, બરોબર? કે ભગવાનનું નામ સ્મરણ ચાલતું હોય, બરોબર? અમને થોડા સમય પહેલા છે આગળ એક આપણા ડીઓટી એક્સપર્ટ થઈ ગયા, બરોબર ને? તો એની અંદર કેવું થયું કે એમના ભક્તો તો બધા એમના પરિવારને તો ભક્ત બનાવ્યા હતા. એટલે મૃત્યુ સમયે કેવું છે, એમને હરે કૃષ્ણ મંત્ર કરવા કીધું ને એમને થોડું છાતીની અંદર શ્વાસ લેવાનો બંધ થઈ ગયો. એટલે તરત જ વેન્ટિલેટર પર દવાખાને લઈ ગયા. તો એમને તરત જ એવું કીધું, હવે મારી ઉંમર થઈ ગઈ છે ને, તો હવે શું કામ તમે જીવાડી નાખ્યો, કે શરીર વધારે નષ્ટ થશે, પછી વધારે પીડાઓ છે. કે જ્ઞાનની અંદર વ્યક્તિ કેવું હોય ને ત્યારે આ બધું સમજી શકે. તો કે વાંધો નહીં, રહેવા દો ને, કે હું ભગવાનને સ્મરણ કરતો જઈને સ્વસ્થ રહેવાની કોઈ, કે એકાદ વખત પહેલા વખત પણ એમને થયું. તે વખત મારે પણ એમની સાથે વાત થઈ ગઈ કે મને રાતે શ્વાસ લેવાનો બંધ થઈ ગયો. એટલે નરસિંહ ભગવાન સામે હતો એમનો ફોટો, બરોબર? અને હું નમસ્કાર કર્યા એટલે તો અડધા કલાકની અંદર શાંત થઈ ગયું, તો હું સ્વસ્થ થઈ ગયો, બરોબર? અને પછી મારે બધાએ કીધું મને રિપોર્ટ કરાવવા, પણ ના થયું. અને એના પછી 10-15 દિવસ પછી જ આ પ્રોબ્લેમ થયું. અને પ્રભુજી એવી રીતે પોતાનું શરીર છોડ્યું, બરોબર? ભક્તો વચ્ચે એમના દીકરા દીકરીઓ હતો, કીર્તન કરતા હતા, બરોબર? અને પ્લસ કે એ કોના, જે ગોપાલ કૃષ્ણ ગોસ્વામી હતા, બરોબર, એમના શિષ્ય હતા. હવે ગોપાલ કૃષ્ણ ગોસ્વામી તમને યાદ છે, બરોબર, કે હમણાં 2 વર્ષ પહેલાથી એ પોતે ભગવત ધામ ગયા છે. પણ એમનો લાસ્ટનો વિડીયો તમે જોજો, કે જ્યારે અંતિમ સમયનો વિડીયો હશે ને ત્યારે એ ભગવાનની આરતી કરતા હતા, બરોબર ને? એમનો હાથ એમનો હલતો આપણે બધા જોઈ શકીએ છીએ. પછી પ્રભુપાદ જ્યારે શરીર છોડ્યું, બરોબર ને, ત્યારે એ ડોક્ટરો બધા વિચાર કરે કે આ વ્યક્તિ આ કેવી રીતે કરી શકે, બિલકુલ આખું શરીર પીળ. પણ પ્રભુપાદ જ્યારે કેવું છે, ભાગવતમના શ્લોકો જે એમના શિષ્યો સંભળાવે ત્યારે એનો ભાવાર્થ એ લોકોને સમજાવતા હતા. તો ડોક્ટર વિચાર કરે કે આ પરિસ્થિતિની અંદર આ વ્યક્તિ આ કેવી રીતે યાદ રાખી શકે. તો એવી રીતે શરીર છોડ્યું છે. પછી એક કદમકાનીન સ્વામી કરીને હતા, એમને તો કેન્સર હતું, એટલી બધી કેન્સરની પીડા. પણ કેવું છે, જ્યારે કીર્તન કરતા હતા બિલકુલ ભૂલી જાય, બરોબર, અલગ અવસ્થાની અંદર બિલકુલ એ પીડા સહન કરે. અને એ જ સમય એમને એ કીર્તન કરતા કરતા જઈને પોતે શરીર છોડ્યું. તો ઘણા બધા એવા ભક્તો છે, બરોબર, કે આ વસ્તુ પ્રેક્ટિકલી કરે છે. પણ જો આપણે આ વસ્તુને જો બીજું યાદ કરશું તો એ પ્રમાણે, બરોબર, તો એની અંદર તો ખૂબ સરસ ગરુડ પુરાણની અંદર વર્ણન છે, હે ને? કે જે યાદ કરે એ પ્રમાણે શરીર પ્રાપ્ત થાય છે, બરોબર? તો દાખલા તરીકે આપણે સિમ્પલ વસ્તુ લઈએ, બરોબર, કે આપણે કૂતરાની વાત કરીએ, બરોબર, કે જેવી રીતે બહુ સંભવ મીન્સ શું કહેવાય, કામ સુખની અંદર ઈચ્છા હોય તો કૂતરાનું શરીર પ્રાપ્ત કરે તો લાંબા સમય ભોગ કરી શકે, હે ને? તો આ બધું જોઈ અને ગમે ત્યાં કરી શકે, હે ને? તો એવી રીતે કોઈ વ્યક્તિ એમ વિચારે કે મારે પાયલોટ બનવું છે, બરોબર, પણ એના કર્મો એવા નથી કે પાયલોટ બને એવા, બરોબર ને? તો ભગવાન શું કરે, પછી એને પક્ષી બનાવી દે, હે ને? પછી ઘણી વાર નેતા બનવું છે, તો નેતા બનવું છે તો ઘણી વાર ભગવાન એને શું કરે, એને કૂતરો બનાવી દે. તો જેના કરતા આખો શેરીનો નેતા બનીને શું કરે, બીજા શેરીના લોકોને આ બાજુ આવવાના દે. તો આવું નેતાનું શરીર પ્રાપ્ત થાય. તો જે ભાવનું સ્મરણ કરે છે એ પ્રમાણે એ નિશ્ચિત ભાવને પ્રાપ્ત કરે છે, બરોબર? તો ભગવાન અહીં આગળ કહે છે. પણ ખૂબ સરસ છે, આપણે અજામિલની ઘટના જોઈ, બરોબર? અજામિલની ઘટનાની અંદર શું થયું કે અજામિલ પવિત્ર નહોતો, તો શું થયું કે તરત જ ભગવાનને યાદ કરી દીધા. તો પછી ભગવાનની કૃપાથી પાછું જે બીમાર હતો શરીર પણ સારું થઈ ગયું, અને પછી પોતે પવિત્રતા પ્રાપ્ત કરીને ભગવત ધામને ગયો, બરોબર? તો ભગવાન કેવું છે કે આપણે જ્યાં સુધી પવિત્ર ના થઈએ ને ત્યાં સુધી એકદમ ભગવાન આપણને લઈ પણ ના જાય, બરોબર? પણ ભગવાન જો કદાચ અચાનક લઈ જાય તો છઠ્ઠા અધ્યાયની અંદર ભગવાને કીધું છે ને કે થોડી ઘણી ભક્તિ કરી છે તો ગર્ભ સિમનને ત્યાં જન્મ છે, જેના કારણે વધારે પેલા ના કરી ભક્તિની અંદર અવસ્થિત. અને જો વધારે ભક્તિ કરી છે તો પછી એવા વૈષ્ણવને ત્યાં જન્મ પ્રાપ્ત થાય, એવા બ્રાહ્મણને ત્યાં જન્મ પ્રાપ્ત થાય. એનાથી પોતાની જે બાકીની ભક્તિ છે એ સારી રીતે કરી શકે.
બરોબર. તો આ ભગવાન આપણને શીખવાડે છે, પણ આપણે આપણી જોડે એવા ભક્તો છે, બરોબર, કે જે પ્રેક્ટિકલી કરીને બતાવે છે. એવું નથી. એટલા માટે જ કેવું છે કે આપણે આ વસ્તુનો ક્યારે કરી શકીએ, હે ને? તો સતત આપણે ભગવાનને યાદ કર્યા હોય, ભગવાનની સેવાની અંદર લાગેલા હોય એવા વ્યક્તિઓ જોડે. હવે જે પ્રભુજી છે, બરોબર, એમ હોય તો એકલા હોય તો ડરી જાય. અને ઘણીવાર કેવું છે, ભક્તો ભાવની અંદર હોય, બરોબર, જે નોર્મલ ભગત હોય એટલે કે કેવું હોય કે એકવાર તો બોમ્બેની ઘટના છે, બરોબર ને? બોમ્બેની ઘટનાની અંદર તો કેવું થયું કે એ પ્રભુજી ભક્ત બન્યા હતા, બરોબર ને? હવે આ એમના દીકરા દીકરી એવા ભક્ત નહોતા, બરોબર ને? પણ જ્યારે શરૂઆતની અંદર ભક્તિ અંદર જોડાયા હતા, તો જ્યારે એમને ખબર પડી કે આપણો જે ભક્ત છે, ભગવાનનો ભક્ત છે, તો એ મૃત્યુ સમયે ત્યાં આગળ અત્યારે એની એવી અવસ્થા છે, તો ત્યાં આગળ જઈને કીર્તન કરવું જોઈએ, જેથી એનું કદાચ શરીર છૂટે, બરોબર ને, તો એ ભગવત ધામ જઈ શકે. તો શું કર્યું, બધા ભક્તો આવ્યા, ચાર પાંચ ભક્તો પોતે મૃદંગ કીર્તન લઈને આવ્યા, કરતાલ લઈને આવ્યા, બરોબર ને? કરતાલ લઈને આવ્યા ને, તો ભજન કરવા લાગ્યા ત્યાં આગળ. હવે કેવું છે કે જે એમનો દીકરો છે, બરોબર ને, બિલકુલ ભૌતિક હતો, બરોબર ને? તો ભજન કરવા લાગ્યા, અને તો પછી તરત ગુસ્સે થઈ ગયો. અરે, તમે તો કેવા માણસ છો, બરોબર, કે આ માણસ આગળ ભજન કરી રહ્યો છે, અત્યારે એને શાંતિની જરૂર છે, એને સુવાની જરૂર છે, બોડીને રેસ્ટની જરૂર છે, અને તમે ભજન કરી રહ્યા છો. અને ગુસ્સે થાય છે અને બધાને તગડી મૂકે છે ત્યાંથી, કે ચાલો ભાગો અહીંથી, બરોબર, આવું કંઈ કરવાની જરૂર નથી. તો આવી પણ અવસ્થા થતી હોય છે, બરોબર. તો આને કારણે, બરોબર, કે જ્યારે આ વસ્તુ સમજ તો નથી સમજી શકતા લોકો, બરોબર ને, કે એમને કંઈક બીજું જ અલગ જ આપતું યાદ આવતું હોય, બરોબર. હમણાં એક બીજા બી અમારે આજે ગઈકાલે તે અમારે પેલા ડ્રાઈવર કહેતા હતા, બરોબર, કે એમની નજીકની અંદર લોકો છે, બરોબર, કે અ, એક માતાજી છે, તો એ પ્રભુજી છે, તો થોડી એમની પરિસ્થિતિ સારી નથી. તો કે હવે એમને લગભગ એમનું મૃત્યુ થશે એવું નજીક જ છે. તો મને કે શું કરવું જોઈએ? તમે કીધું જો ભક્તો એવું કરતા હોય છે કે ભગવાનનું નામ સ્મરણ કરતા હોય, માતાજીને કહો નામ સ્મરણ કરે, બરોબર, અને કદાચ પરિસ્થિતિ સારી ના હોય, તો પછી સરકારીની અંદર ટ્રીટમેન્ટ લઈ શકે, બરોબર ને? કેમ કે આપણને કેવું છે કે હમનો 2-3 દિવસની તેવી ઘટના છે, બરોબર ને, કે વડોદરાની અંદર કેવું છે કે એ વ્યક્તિ ત્યાં આગળ લગભગ અમદાવાદ કે ત્યાં આગળ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર હતો, બરોબર ને? તો એ લોકોએ પ્રાઇવેટની અંદર ઘણા બધા ઓપરેશન કર્યા, બરોબર, પણ સક્સેસ કોઈ ના ગયું, અને આખરે વ્યક્તિ દુઃખી થઈ ગયો, બરોબર ને? પછી જ્યારે એ લોકો જોડે પૈસા ખાલી થઈ ગયા ને, તો એ ગોત્રી હોસ્પિટલમાં દાખલ થયા, વડોદરા. એ સરકારી હોસ્પિટલ છે. વિચાર કરો, એ ડોક્ટરોએ, જે સરકારીના ડોક્ટરોએ એ વ્યક્તિને સ્વસ્થ કરી નાખ્યો, બરોબર. જ્યાં આગળ પૈસા નહીં હતા ને, ત્યાં આગળ એટલે કેવું છે કે અમુક વાર આપણા એવા પુણ્યકર્મો હોય, બરોબર, આપણે નુકસાન થવાનું, એ પ્રમાણે જે આપણને એવી સુવિધા પણ મળી જાય છે, હે ને? પણ આપણે આ વસ્તુ કેવું છે, સમજવાની કોશિશ જ નથી કરતા, કે આપણને એવું હોય છે કે અમારે હંમેશા જે સારી સુવિધા છે, બરોબર, સારું છે, ત્યાં આગળ જ લઈશું, તો પછી આપણે સારા થઈ જશું, બરોબર. પણ જેવી જેવી આપણી સુવિધા હોય એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. ભક્તને તો બધી રીતે બુદ્ધિ હોય, બરોબર ને? તો એ સમજની અંદર ચાલતા હોય, બરોબર. તો આ વસ્તુનું આપણે સમજવાની છે સારી રીતે, કે જે ભાવનું આપણે સ્મરણ કરીએ, તે એ પ્રમાણે આપણને શરીર પ્રાપ્ત થશે. તો પછી માતાજી પછી કીધું કે કદાચ ખાવા પીવાની એવી તકલીફ થાય, બરોબર ને, તો આપણે તો અત્યારે તો તમને કહું છું ને, કોઈ ખાવા પીવા માટે કોઈ મનાઈ કરતું જ નથી. પણ કેવું છે, ખાવાનું પ્રાપ્ત કરીને આપણે પછી એમ વિચારીએ કે ના, હું તો દાળ ભાત નહીં ખાઉં, હું તો મારે આવા પકવાન જોઈશે, તો પછી પ્રોબ્લેમ ઊભો થાય છે. બાકી શરીરને ચલાવવા માટે તો ખાવા પીવાનું તો કોઈના ઘરે બી એમનું એમ તો આપણને તો કેવું છે, જ્યારે દીક્ષા લઈએ ને, તો આપણને દીક્ષા શીખવામાં આવે. દીક્ષામાંથી પહેલું કેવું છે, આપણને ભિક્ષા કેવી રીતે માંગવાની ને એ પણ શીખવાડવામાં આવે. તો ભક્ત કેવું એવું ના વિચારે કે જો ભૂખ લાગી છે, બરોબર, તો પછી કોઈને ત્યાં જઈને માગી પણ શકે છે કે હું શરીર નથી, હું આત્મા છું, બરોબર. અને આ તો કોઈની પણ પરિસ્થિતિ ગમે ત્યારે બગડી શકે, હે ને? તો આ વસ્તુ આપણે જ્યારે રિયલી એમ જ્યારે અનુભવ થાય, તો નો પ્રોબ્લેમ, બરોબર. તો પછી એમને કીધું કે ઘણા બધા એવા દાતા હોય, તમે ભેગા થઈને એમને મદદ પણ કરી શકો, કે તમે આવો એમને ખાવા માટે મદદ કરો. અને થતું હોય છે, બરોબર ને? સોસાયટીઓ, સારી સારી સોસાયટીઓમાં રહેતા હોય લોકો મદદ કરતા હોય છે. અને એવી જ એક ઘટના ઘટી હતી, બરોબર ને, કે અહીંયા આગળ આજવા રોડ પર જે માતાજી છે, બિલકુલ એમના નાના નાના દીકરા દીકરી હતો. અને પછી શું થયું, એમને લવ મેરેજ કરેલા હતા. તો પછી એમના જે ઘરવાળા છે, બરોબર, એમને છોડીને ગયા. હવે માતાજી તો એકલા પડી ગયા. પણ શરૂઆતની અંદર તે વખતે કેવું છે, ત્યાં આગળ ઇસ્કોનના ક્લાસ ચાલુ થયેલા હતા શરૂઆતની અંદર. તો માતાજી ભગવદ્ ગીતા સાંભળવા માટે આવતા હતા. તો ભક્તો સાથે હતા. તો ભક્તોએ કીધું કે માતાજી, તમે નિરાશ નહીં થશો, બરોબર, બાળકો છે, ક્યાં જશો તમે, બરોબર ને? અને પેલું ઘણી વાર કેવું હોય કે આવા લવ મેરેજ જેવું તેવું કરેલું હોય, તો માતા પિતા ના બોલાવે. તો માતા પિતા ના બોલાવે, તો પછી બધા ભક્તો સાથે રહીને એવું કીધું, માતાજી, તમારું શરીર સારું છે, તમે ભલે ભાડે રહો છો, બરોબર, તો તમે ટિફિન સર્વિસ શરૂ કરો. બધા અમે તમને ઓર્ડર આપીશું, કે કોઈ જગ્યાએ ભગવદ્ ગીતાનો ક્લાસ હોય કે નાની એવી કથા હોય, ત્યારે તમને મદદ કરીશું. તો આવી રીતે ભક્તોએ મદદ કરી, બરોબર. અને અત્યારે માતાજી કેવું છે, બિલકુલ એમને કોઈ હવે બિલકુલ કૃષ્ણના શરણે છે, બરોબર. એમને બીજા મેરેજ પણ નથી કર્યા, અને પોતાના દીકરાઓને સારી સ્કૂલમાં ભણાવે છે. હવે પોતાને માતાજીએ પોતે એવી રીતે મહેનત કરીને સારો એવો એમનો બિઝનેસ ચાલે છે. તો પોતાનું ઘર પણ પોતાનું લઈ લીધું છે,
હે ને. અને જ્યારે ભગવદ્ ગીતાના ક્લાસમાં આવે છે ત્યારે ખૂબ સરસ એવા ભાવથી મીન્સ ભગવદ્ ગીતા પણ સાંભળે છે, કોઈ જોડે વાત પણ ના કરે. અને ઓલવેઝ એમને આપણને ખબર ના પડે કે એમને આટલી બધી મુશ્કેલીઓ છે અને આવી રીતે બિલકુલ ઓલવેઝ એમ આનંદની અંદર મસ્તીની અંદર હોય છે. તો આ વસ્તુ કેવું છે પ્રેક્ટિકલી થાય છે. હે ને. વિચાર કરો કે મૃત્યુ તો બાજુ પર રહ્યું. ઘણા તો કેવું છે આવું થાય ત્યારે મરવા માટે પસંદ કરતા હોય છે. પણ આ લોકો કેવું છે બિલકુલ એમ સ્ટેબિલિટી જાળવી શકે છે. હે ને. અને આપણી હવે નજર હવે હવે અમે દાખલા જોઈએ છે. બરોબર. તો તમને બધાને રિક્વેસ્ટ છે, બધા નવા જોડાયેલા છે ભક્તોના સંઘની અંદર રહો. અને આ કેવી રીતે ભક્તો પ્રેક્ટિસ કરી રહ્યા છે એ બધું જોવો તો ચોક્કસ આપણને પણ આ વસ્તુ સમજાશે. એમની ઘટના જોઈ રહી. બરોબર. તો આપણે કેવી રીતે યાદ કરી શકીએ બધું 8.7 ની અંદર. જેથી ભગવાન કહે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ મય્યર્પિતમ મનોબુદ્ધિર વેશ્યસ્ય સંશય. તો શું કહે છે તેથી હે અર્જુન તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય કર્મ પણ કરવું જોઈએ. તારા કાર્યનું મને સમર્પણ કરીને અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે પ્રાપ્ત કરીશ. બરોબર. તો ભગવાન અહીંયા આગળ વારંવાર કહે છે શું કે યુદ્ધ તો કરવાનું જ છે. યુદ્ધ છોડવાનું નથી. અર્જુનને યુદ્ધ કરવાનું છે. આપણે નોકરી કરવાની છે. માતાજીએ પરિવાર માટે ભોજન બનાવવાનું છે, પ્રસાદ બનાવવાનો છે, પરિવારની સેવા કરવાની છે, માતા પિતાની સેવા કરવાની છે. બરોબર. કે જે નોકરી કરતા હોય ત્યાં આગળ બોસની અંદર અંડરમાં રહીને કાર્ય કરવાનું છે. તો આ યુદ્ધ તો લડવાનું જ છે. બરોબર. પણ નિર્ધારિત કર્તવ્ય કર્મ કરવું જોઈએ. બરોબર ને. તો આ યુદ્ધ આપણે કેવી રીતે યાદ કરી શકીએ. હે ને. તો આ યુદ્ધને અને એ કરતા જઈને ભગવાનને કેવી રીતે યાદ કરી શકીએ. તો ખૂબ સરસ આપણે ભક્તો પ્રેક્ટિકલ બતાવે છે. સવારે 4:30 વાગે મંગળા આરતીની અંદર ઉઠો, બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠવાની કોશિશ કરો. બરોબર. ખૂબ સરસ એવી મંગળા આરતી એટેન્ડ થશે. બરોબર. પછી એ પ્રમાણે જપમાળા કરીશું. બરોબર. જપમાળા કર્યા પછી શું થશે કે ભગવદ્ ગીતા ભાગવતમનો ક્લાસ એટેન્ડ કરીશું. બરોબર. પછી 8 વાગશે. 8 વાગશે તો શું થશે કે પછી 8 વાગશે એટલે પછી આપણે પ્રસાદ તૈયાર થયો, ટિફિન તૈયાર થયું, આપણે નોકરી જઈશું. બરોબર. અને નોકરી જઈશું એટલે કેવું છે જે આપણે જે અત્યારે બધું આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ આપણને થોડું યાદ રહેશે. અને માળા કરી લઈશ એટલે મન શાંત રહેશે. બરોબર. પછી આપણને જે કોઈ પણ આપણને બોસ ઓર્ડર કરશે તો બોસ ઓર્ડર કરશે હા સાહેબ. બરોબર ને. અને ભક્ત તરીકે આપણને ચોક્કસ ખબર પડે છે કે જે 8 કલાક 12 કલાકની જે ડ્યુટી આપણી જે નિર્ધારિત કરેલી છે ને એ આપણે કરવાની જ છે. એની અંદર પોલ મારવાનો નથી. બરોબર. એવું નહીં હોય કે ભગવાનના ભક્ત બની જાય એટલે પછી કે કંઈ કામ કરતા હોય એની અંદર પોલ મારે. બિલકુલ જે કાર્ય એનું 8 કલાકની ડ્યુટી પણ પરફેક્ટ કરે. બરોબર. ડ્યુટી પર અને જે બોસ સાથે કેવું છે ઘણી વાર તો આપણા ભક્તો તો એવા એટલા બધા હોશિયાર હોય ને તો એના બોસને પણ સમજાય દે. બરોબર ને. તો એ એટલું બધું હોય. બરોબર ને. તો કેવું છે કે આ વ્યક્તિ જ્યારે એવી તાલમેલ એમનો એવો થાય. બરોબર ને. તો પછી કચકચ પણ ના હોય અને પોતાનું કાર્ય પણ સારી રીતે કરીએ તો બોસ પણ ખુશ હોય. પછી આપણી જોડે નીચેના કર્મચારીઓ હોય તો ભક્તિની અંદર આપણે આવીએ. બરોબર. કે હંમેશા શું કહે છે કે તુણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણા અમાનીન માનદીન કીર્તન્ય સદાહરી. કે ઘાસલા તણકલા કરતાં આપણે વિનમ્ર થવું જોઈએ. બરોબર. કે ઘાસનું તણકલું કેવું જ્યારે પૂર આવે, વરસાદ આવે તો શું થાય કે બિલકુલ નમી જાય તો બચી જાય છે. બરોબર. આપણે વિનમ્ર થવાનું છે અને વૃક્ષ કરતાં પણ વધુ સહનશીલ થવાનું છે. તો આપણી સહનશીલતા પણ એટલી હોય. તો આપણને ખબર છે કે સામેવાળા વ્યક્તિને આવું જ્ઞાન પ્રાપ્ત નથી થયું તો એને કારણે મિસબિહેવ કરે છે. તો આપણે બિલકુલ એમ શાંતિ રાખીએ. બરોબર. અને નાના માણસોને રિસ્પેક્ટ આપીએ. તો નાના માણસોને રિસ્પેક્ટ આપીએ તો શું થાય જ્યારે એ લોકોને રિસ્પેક્ટ આપીએ ને તો બિલકુલ આપણું બિલકુલ શાંતિથી આપણું સરસ રીતે કામ કરે. બરોબર ને. હમણે મારી જ ઓફિસની અંદર વાત કરું. બરોબર. હું થોડોક એવો અનુભવ કરું છું ને શું થાય છે કે મારી સાથે જે મજૂર કામ કરે છે ને તો હું હંમેશા એમને ભાઈ કહીને બોલાવું, પ્રભુજી કહીને બોલાવું. જ્યારે બીજા બધા છે ને કેવું કરે એ એના નામથી બોલાવે. એ ઉંમરમાં મારાથી નાના જ છે પણ હું એમને ભાઈ એમ કહું છું ને તો એ લોકોને બહુ સારું લાગે છે. અને પછી મારે જ્યારે કામ બતાવું ને તો એ લોકો કરી જ નાખે. કોઈ દિવસ આનાકાની કરે નહીં. પણ જ્યારે બીજા લોકો ભલે એમ હોય ને તો આનાકાની આ નથી બરાબર કન્ફ્યુઝન પેદા કરે. બરોબર. તો આપણો જ્યારે આવો સ્વભાવ થાય છે ને તો એ લોકોને પણ ખબર પડી જાય છે કે આનો આવો સ્વભાવ છે. તો બિલકુલ આ બધું સિસ્ટેમેટિક ચાલે. હવે બિલકુલ આવી શાંતિથી કાર્ય કરેલું હોય, તાલમેલથી કાર્ય કરેલું એટલે પછી આપણે ઘરે આવીએ. ઘરે આવીએ તો બિલકુલ શાંતિ હોય. પછી આપણા બાળકો આવે. બરોબર. તો બાળકોને પણ આપણે સમજાવી શકીએ થોડી વાર લખવા ભણવા બેને કે બેટા શું કર્યું સ્કૂલની અંદર શાંતિથી વાત કરીએ. બરોબર. પછી પત્ની સાથે બરોબર શાંતિથી વ્યવહાર કરીએ. પછી ભગવાનના ભક્ત તરીકે જ્યારે ખાવાનું હોય બરોબર ને તો ભગવાનને અર્પણ કરેલું હોય પ્રસાદ ખાઈએ. એટલે કે ભલે ખાડું મોડું તીખું ગળ્યું ગમે તે હોય કે અનંત કોટી બ્રહ્માંડોના સ્વામીએ જમી લીધું છે તો મારી શું ઓકાત છે કે મીન્સ આ બધું એનો હું વિરોધ કરી શકું. બરોબર ને. તો એ બિલકુલ ભાવની અંદર હોય. અને તમે પણ ધીમે ધીમે અનુભવ કરજો. બરોબર ને. કે જે ભગવાનને આપણે અર્પણ કર્યું છે ને એમાંથી આપણને એક અલગ જ સ્વાદ આવશે. ચોક્કસ ટેસ્ટી હોય છે. બરોબર ને. બીજા બધાને એવું લાગશે કે ખાડું છે, તીખું છે, ગળ્યું છે, મોરું છે પણ ભગવાનના ભક્તને તો એને સારું જ લાગશે. બરોબર ને. તો આ જીભ કેવું છે ધીમે ધીમે ચેન્જ થાય છે.
બરોબર. તો શું થાય પછી શાંતિથી વહેલો ઊંઘી જાય એટલે શું કામ ઊંઘે? એમ તો ઊંઘવું એ તમોગુણી વસ્તુ છે. બરોબર ને? તમોગુણી છે ને, પણ કેવું છે એ સત્વગુણી થઈ જાય. કેમ? મારે તો ભગવાનની આરતી કરવાની છે ને, મંગળ આરતી, એટલા માટે સૂવું છું. તો પછી કેવું છે એવું પેલું ટીવીની અંદર મોબાઈલની અંદર જે તમોગુણી આવે એ ના જોવે. બરોબર. અને પછી શું કરે? બિલકુલ ટાઈમે ઉઠી જાય સવારની અંદર, સતોગુણી થઈ જાય. એની જગ્યાએ તમે સામાન્ય મનુષ્યને જોજો જે ભક્ત નથી, બિલકુલ 9-10 વાગે ઉઠશે. 9-10 વાગે ઉઠશે ને એટલે પછી એમ કહે છે ખબર જ નહીં હોય કે આજે બોસે વહેલા બોલાયેલા છે. બરોબર ને? એટલે ઘરવાળીને કહે છે, અરે મારો રૂમાલ ક્યાં છે, મારા મોજા ક્યાં છે, મારા કપડાં ક્યાં છે? અને ગુસ્સાની અંદર આમ કર્યું તેમ કર્યું. બરોબર. અને જે માતાજી હશે પોતે પ્રસાદ બનાવતા હશે, ખાવાનું બનાવતા હશે, અરે કે તને ખબર નથી, બરોબર, કે અત્યારે આટલું બધું લેટ કરે છે, ખાવાનું ખરેખર સમય બનાવતી નથી. બરોબર. અને કચકચ થઈ જાય. અને એની પાછું મીઠું મરચું ઓછું થઈ ગયેલું છે એટલે છીટો શું કરશે? થાળીનો ઘા કરશે. હે ને? નથી ખાવું આવું. બરોબર ને? કંઈક નાસ્તો કરી લઈશ, એમ તેમ કરી લઈશ. બરોબર ને? તો પછી શું કરે? આવી રીતે કરે. પછી એ ઝઘડો કરીને કચકચ કરીને શું થાય? પોતે ડ્રાઇવિંગ કરતા હોય, ગાડી લઈને જાય. બરોબર. સતત તણાવની અંદર. પછી ગાડી ચલાવતા હોય ટ્રાફિકની અંદર, એટલે કોઈનું કંઈક અડી ગયું એટલે તરત જ કહે છે, ખબર નથી પડતી. અને કંઈક એમ ગાળો બોલી દે, ગમે તે કરતા મારામારી થઈ જાય. હે ને? હવે આવો મારામારી કરતો કરતો પછી માંડ લેટ, અડધો કલાક લેટ ઓફિસે પહોંચે. બરોબર. ઓફિસે પહોંચે એટલે શું થાય? પછી પેલા બોસ રોજ રોજ લેટ આવે છે, આમ કરે છે, તેમ કે કાલથી નોકરી પર નહીં રાખું. એટલે તરત જ મોડું બગડી જશે. હે ને? અને ટેન્શનમાં આવી જશે. બરોબર. ટેન્શનમાં આવી જશે એટલે પોતાને ટાર્ગેટ આપેલું હશે ને, એટલે પછી નાના માણસોને પેલા નીચેવાળા હશે ને, કે પોતે ટાઈમે પહોંચ્યા નહીં. હવે આપણી નીચેનો માણસ હોય, આપણા ઇન્સ્ટ્રક્શનમાં કામ કરતો, કે જાતે થોડું કામ કરતો હોય. બરોબર ને? તો શું થશે? હે, અરે આમ ફાસ્ટ કર, આવી રીતે કર, કલાકનું કામ 2 કલાકમાં કર. અને એને દબાણ આલશે. બરોબર. અને દબાણ આલવાથી શું થાય છે ખબર ને? નીચેવાળો માણસ આપણે પ્રેશર આલશું ને તો અમુક વાર જ કરશે, પણ એ સારી રીતે ના કરે. અમુક વાર તો કેવું છે એની મેં ધપલા કરે. બરોબર ને? અને લોચાવાળું કામ કરે. તો પછી શું થશે? પછી પાછા બોસ જોડે કામ લઈને જશે તો બોસ જોશે. અને શરૂઆતની અંદર પોતે પણ કેવું છે કામ પતાવી દીધું એમ કરીને બતાવવા જશે એટલે શું થશે કે અરે યાર આ તો અહીંયા આગળ બરોબર કર્યું નથી, આ લેટ આવો છો. બરોબર ને? ટાઈમે આવતા નથી એટલે બરાબર કરતા નથી એટલે પાછો ખકડાવશે. અને પછી એ સમયે શું થશે કે ઓફિસે ઘર જવાનો ટાઈમ થઈ જશે. ઘર જવાનો ટાઈમ થઈ એટલે ઘરે આવશે એટલે પેલું બાળક દોડીને આવશે ને, પપ્પા પપ્પા મારે યાર કશું લાયા. અરે સોરી મની જા, છેટી જા. બરોબર ને? કે આ તો અત્યારે મારા બોસે મને આવી રીતે પેલું હોય ને એટલે દૂર રહે. બરોબર. મને ઘણું બધું ટેન્શન છે. એટલે પછી બિચારું બાળક છે ને બિલકુલ મોડું કે મારા પિતાજી કેવા છે. બરોબર. કે હું સામેથી ભેટવા જતો દૂર ભાગી જશે. બરોબર ને? અને પછી હવે પત્ની આવશે. બરોબર. કે તું ખાવાનું મોડું કર્યું તું એટલે આવું થયું તાણું થયું એમ કરી કચકચ કરશે, ઝઘડો કરશે. હે ને? બરોબર. પછી શું કરશે? પછી પોતે ટીવી ખોલશે. બરોબર. ગમે તે કરશે. અને પછી શું કરશે કે પત્ની હશે જે ખાવાનું બનાવી છે ખાઈ લેશે. બરાબર. અને પછી શું થશે? પછી મોબાઈલ પાછો પકડશે. બરોબર. પછી ટીવી જોશે. અને પછી પાછો 11-12 વાગે ઉઠશે. બરોબર. અને એ જ પેલું સમાચાર ન્યૂઝ, અહીં જગ્યાએ આવું થયું, અહીં મર્ડર થયું, અહીં આગળ થયું. બરોબર. કે ઘણા બધા પૈસા હતા તો શું કર્યું કે પત્નીનું મર્ડર કરાવી દીધું, પતિનું મર્ડર, આવું જોશે. બરોબર ને? તો પછી એમ વિચારશે, પોતાનું વિચારે નહીં. પછી કે ના ના આ ઘરવાળી બરાબર નથી, આ બાળકો બરાબર નથી, આ બોસ બરાબર નથી. બરોબર. પણ બીમારી ક્યાં છે? બરોબર. એ પોતે કરે નહીં. પણ જો બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠો. બરોબર ને? ઘણા બધા એવા ક્લાસ પણ ચાલે બ્રહ્મ મુહૂર્તની ઉઠવાની અંદર. બરોબર. પણ આપણે તો ભક્તિની અંદર બિલકુલ આપણે તો કરીએ છીએ જે પ્રોસેસ જ કરીએ છીએ. હે ને? તો એની અંદર કેવું છે સત્વગુણ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે સવારમાં, સત્વગુણનું પ્રમાણ વધારે હોય છે, ત્યારે આ વસ્તુને આપણે જે સારી રીતે સમજી શકીએ ને, તો આપણે પ્રેક્ટિકલ લાઈફની અંદર આપણે જે નોકરી કરીએ છીએ ને ત્યાં આગળ પણ આવી રીતે સરસ આવું વાતાવરણ ક્રિએટ કરીએ છીએ. ઘરની અંદર પણ વાતાવરણ. બરોબર. તો આ વસ્તુ આ સામાન્ય વ્યક્તિ અને ભક્તની અંદર આટલો ડિફરન્સ છે. જે સામાન્ય વ્યક્તિ કરે છે એ જ કરે છે, પણ ભક્ત કેવું છે નિષ્ઠાની અંદર. બરોબર. એના ટાઈમિંગની અંદર. બરોબર. એની ગણતરીની અંદર પરફેક્ટ એમ ચાલતા હોય, બિલકુલ અભ્યાસ કરતા હોય છે. બરોબર ને? તો આ કેવું છે ત્યારે આપણે જ્યારે આવી પરિસ્થિતિ હોય. બરોબર. તો આપણે એવી રીતે ભગવાનને આપણે યાદ કરી શકીએ છીએ ભક્તની રીતે. બરોબર ને? તો શાંતિથી રહીએ કે બરોબર. તો જરૂરી છે આ બધું. હે ને? તો કેવી રીતે પ્રેક્ટિકલી કરવાનું છે? તો 8મા શ્લોકની અંદર ભગવાન કહે છે, શું કહે છે? હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરુ સ્વરૂપે મારું ધ્યાન કરે છે તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. અને તો શું કરવાનું છે? અવિચળ ભાવથી. બરોબર ને? તો ભગવાનની ભક્તિ કેવી અવિચળ હોવી જોઈએ. બરોબર. કે સવય પુષામ પરો ધર્મ અતોર ભક્તિ અધોક્ષશે અહેતુકી અપ્રતિહતા એ આત્મા સુપ્રસિદ્ધ. કે ભગવાનની ભક્તિ કેવી છે? બરોબર. અવિચલ પેલું કે અહેતુકી. અહેતુકી એટલે કે કોઈ કારણ વગરની. કે ભગવાન નથી, મારે પૈસા જોતા નથી જોતું. બરોબર. કેમ કે દરેક જીવના હૃદય મરેલા છે. બરોબર. ભગવાન એના ભક્તને કેટલું જરૂર છે માપનું આપવા માટે સક્ષમ છે. મારા માટે યોગ્ય હોય એવું માગો. બરોબર ને? તો અવિચળ કોન્સ્ટન્ટ. ગમે તેટલી મુશ્કેલી આવી જશે. બરોબર. ગમે તેટલી પરીક્ષા થશે પણ સ્ટેબલ રહે. બરોબર ને? કે ના
ખરેખર ભગવાન મારા માટે સારું છે, બરોબર. જેવી રીતે કુંતી મહારાણી શું કહે છે, બધા દુઃખો મને આપી દો, બરોબર, એના કારણે હું તમને સારી રીતે યાદ કરી શકું છું, બરોબર. તો એવા ભાવથી કે કોઈ અને કોઈ ઈચ્છા નહીં કે માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતા અર્થે, બરોબર. અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્મ અનાવૃતમ આનુકૂલ્યને કૃષ્ણાનુશીલનમ ભક્તિરુત્તમા ઉપદેશામૃતનો શ્લોક છે, બરોબર. ભક્તિ રસામૃતની અંદર કે શુદ્ધ ભક્તિ કેવી છે કે કૃષ્ણને અનુકૂળ થઈને, મને નહીં કે મને મને ભાવે છે, મને ગમે છે એટલે મારે કરવાનું, એવું નહીં કે ભગવાન શ્રી કૃષ્ણને કેટલું પસંદ છે, બરોબર. તો એ કેવું છે, કર્મ અને જ્ઞાનની અંદર બધું આપણે તર્ક વિતર્ક આમ ભગવાનને ભાવશે તામ ભાવશે, આપણે બધું ટેકનિક કરતા હોય છે ને એવી રીતે, બરોબર. એવું નહીં કે ભગવાનને શું પસંદ છે એવી રીતે, હે ને. તો શું થાય છે કે બિલકુલ એમને અનુરૂપ, એમને ગમે છે એવી રીતે. તો એની અંદર એવી ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર ને, કે કેવી રીતે ભગવાનને પ્રસન્ન થઈ જાય, બરોબર ને, કે ભગવાનને શું ગમે છે. તો એકવાર છે ને, એકવાર નારદજી ભગવાનની મુલાકાત કરે છે, બરોબર. તો ભગવાન ખૂબ સરસ એવી લીલા કરે છે. તો ભગવાન થોડા બેચેન લાગે છે, બરોબર ને. તો નારદજી કહે છે, ભગવાન થોડા બેચેન જેવા લાગે, શું તકલીફ છે? અરે નારદજી, બરોબર ને, કે મારે માથું બહુ દુખે છે, બરોબર, અને મને સરદર્દ થાય છે. તો આ શું ભગવાન, આનો ઉપાય શું છે? તમે તો પૂર્ણ પુરુષોત્તમ છો, ઉપાય તમારી જોડે ના હોય એવું થોડું બને, હે ને. કે મને જો આ માથું દુખવાનું ત્યારે બનશે છે કે જ્યારે છે ને, જે મારા ભક્તો છે ને, મારા ભક્તોની જો ચરણ રજ મારા મસ્તક પર લાગશે ને, તો મારું માથું દુખવાનું બંધ થઈ જશે. તો પછી શું ખૂબ સરસ ભગવાન કહે છે, જો નારદજીને કહે છે, નારદજી પછી કે અરે અરે રે, કે તમારા માથા પર તો કોઈ ચરણરજ નખાય, હે ને. જો ચરણરજ નાખે ને તો એને શું થાય, નરકની પ્રાપ્તિ થાય, હે ને. તો આવી આવી રીતે તો પ્રભુ સારું સારું, ચાલો ને કોઈ એવો ભક્ત વધુ કે જેથી તમને આ વસ્તુ આપી શકે, ચરણરજ આપી શકે. તો નારદજી શું કરે છે, યાદ આવે છે કે એમની એમની પત્નીઓ છે, બરોબર ને, એમને ખૂબ જ પ્રિય છે, બરોબર. ચાલો ને ત્યાં આગળ જઈએ. તો દ્વારકા જાય છે અને બધી પટરાણીઓને કહે છે કે ભગવાનને માથું દુખે છે અને એમની ચરણરજ જોવે છે, તો આપો. તો હવે તે પટરાણીઓ કહે છે, ના 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 નારદજી, કેવી વાત કરો છો, અપાતું હશે કે? એના કારણે તો આપણે નરકની પ્રાપ્તિ થાય. તો પછી નારદજી ત્યાંથી પાછા આવે છે. પછી તરત નારદજીને યાદ આવે છે કે વૃંદાવનની ગોપીઓ છે, બરોબર ને, કે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રેમ કરે છે, બરોબર ને. તો પોતે વૃંદાવન જાય છે અને જાય છે એટલે થોડા નારદજી ત્યાં આગળ જઈને થોડા કન્ફ્યુઝ થાય છે કે ખરેખર કેવું કે ના કેવું, કેવું કે ના કેવું, બરોબર ને. પછી ગોપીઓ કહે, અરે નારદજી, બોલો બોલો, કૃષ્ણ શું કરે છે? તમે તો કંઈક સારા સારા સમાચાર લઈને આવ્યા છે, અમને બતાવો. કંઈક મૂંઝવણની અંદર હોય એવું લાગે છે, બરોબર. કે મને લાગે છે કે કંઈ કનૈયાને કંઈ તકલીફ છે, કેમ કે તમે કેવું છે, તમારો મૂડ જ્યારે કનૈયાનો મૂડ ખરાબ હોય ને ત્યારે જ તમારો મૂડ બી ખરાબ હોય છે, બરોબર ને. તો તમને કંઈક, મને લાગે છે કે કંઈ તકલીફ છે. હવે તમને હું કેવું, બરોબર ને, કે તમારા કાનાને શું થયું છે, બરોબર. કે એમને એવું થયું છે કે માથું દુખે છે અને એના માટે ચરણરજ જોઈએ છે, બરોબર. તો આ ચરણરજ હું બધે ફરી વળ્યો, બરોબર. તમે આપવા તૈયાર છો, પણ એક ભક્ત તરીકે હું તમને બતાવું, હું તમને છેતરવા નથી માંગતો, કે જો તમે ચરણરજ આપશો તો તમને નરકની પ્રાપ્તિ થશે, કેમ કે ભગવાનની એમના માથા પર ચરણરજ લગાવવાની, બરોબર, ખોટું છે. નારદજી, તમે કેવી વાત કરો છો, કેટલી જોઈએ છે, બોલો, કે કેટલી જોઈએ છે, બરોબર ને. અને બધી જ ગોપીઓ એમની પેલી ચરણ જ ખકીને આટલી મુઠ્ઠી ભરીને આલી દીધી, જાઓ કે લઈ જાઓ ભગવાનને, બરોબર. નારદજી કહે છે, આ કેમ, બરોબર ને. એ કે ના, કે મારે છે ને શું છે કે અન્ય અભિલાષિતા શૂન્યમ, બરોબર. નારદજી પોતે કન્ફ્યુઝ થાય છે કે કોઈ અભિલાષા નહીં, માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે, બરોબર. તો પોતાનું જીવન સમર્પિત, બરોબર. એવી રીતે પ્રભુપાદ, બરોબર, અને ઘણા બધા એવા ભક્તો, બરોબર, કે એમને એકવાર આત્મક સાક્ષાત ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ કે અંત સમય સુધી શું કરે, ભગવાનની સેવાની અંદર લાગેલા રહે. તો આવી રીતે ગોપીઓ, બરોબર ને, કોઈ આપણને એવું લાગે કે ભગવાને ગોપીઓને છોડી દીધી, પણ ભગવાન ક્યારેય વૃંદાવન છોડતા નથી, ઓલવેઝ યાદ કરે એટલે એમની સાથે જ હોય. પણ આપણે જ્યારે ગુરુ પરંપરાની અંદર જોઈએ તો આપણું શું આપણને ખબર પડે. નહીં તો શું થાય કે ગોપીઓનો ભગવાનને એમના પ્રાણધન હતા, બરોબર ને. જો ગોપીઓને જો ભગવાન છોડી દે ને, તો ગોપીઓ ત્યાં આગળ જ શરીર છોડી દે. ના એ પરિસ્થિતિ હતી, ખૂબ જ એમનો અઢળક પ્રેમ હતો, જેવી રીતે નરકમાં જવા તૈયાર છે ને એવી રીતે, બરોબર. ખૂબ જ એમને પ્રેમ હતો. તો ઉત્કૃષ્ટ, તો આપણો એ જે ગોપી ભાવ છે, બરોબર, જે ગોપીઓ કેવી રીતે ભગવાનને સ્મરણ કરે, એ ભાવ છે, ચૈતન્ય મહાપ્રભુનો ભાવ છે, બરોબર ને. તો આપણે જે ગૌડીય વૈષ્ણવની અંદર ફોલો કરવામાં આવે, ગોપીઓ શ્રેષ્ઠ તરીકે, બરોબર. ગોપીઓ એ ભક્ત છે અને જે ભક્તો પાછળ એમને ફોલો અનુસરણ કરી રહ્યા છે, બરોબર ને. તો ગોપી ભાવની અંદર કે વિપ્રલંબ ભાવની અંદર, વિપ્રલંબ ભાવની અંદર તમે ભક્તિ રસામૃત સિંધુની અંદર આપણને સારી રીતે ખબર પડશે કે જેવી રીતે જો ઉચ્ચ ભક્તો હોય, ભગવાનની સેવાની અંદર કેવી અનુભૂતિ કરતા હોય, એવા ભાવની અંદર કે ભગવાનને એમને કેવી અનુભૂતિ થતી હશે, પોતે ડાયરેક્ટ નહીં, ઇનડાયરેક્ટ રીતે, બરોબર. કે ગોપીઓ આવું કરે તો એમને કેવો આનંદ આવતો હશે, બરોબર. તો આપણે ગોપીઓને જે આનંદ થાય એવો આપણે આનંદ, કે ડાયરેક્ટ નહીં, ઇનડાયરેક્ટ રીતે, બરોબર. એ તમને ધીમે ધીમે તમે ભક્તિ રસામૃત સિંધુની અંદર જોડાજો, બરોબર ને. લેવલ 5 ની અંદર, બરોબર. તો ભક્તિ શું કહેવાય,
ભક્તિ શાસ્ત્રીની અંદર ખૂબ સરસ એની અંદર બધા ભાવ છે અને સમજવાનું છે. તો શું કહે અવિચળ ભાવથી તો અનન્ય ભક્તિ કરવાની છે, બરોબર. અનન્ય ભક્તિ અવ્યભિચારીની, બરોબર, કે માત્ર ને માત્ર કૃષ્ણ, બરોબર, અવ્યભિચારી. કેમ કે આપણે જોઈએ કે કોઈ સ્ત્રીને ઘણા બધા પતિ હોય, કોઈ પતિ હોય એને ઘણી બધી પત્નીઓ હોય, બરોબર, તો કોને પ્રેમ કરી શકે, બરોબર ને? કોઈને સારી રીતે પ્રેમ કરી ડગુમગુ થાય આ બાજુ આ બાજુ આ બાજુ, બરોબર, પણ એવી રીતે આપણે એક જ કૃષ્ણને, બરોબર, કેમ કે કૃષ્ણ બધાનું મૂળ છે, મૂળમાં પાણી રેડશો એટલે બધાને જ પાણી પહોંચે છે, બધા સંતુષ્ટ થઈ જશે, દેવી દેવતાઓથી માંડીને બધા જ. તો આપણે આ વસ્તુ જાણીએ છીએ, તો કેમ ના કરીએ, બરોબર. પછી અવ્યભિચારી, બરોબર, કે પછી અનન્ય, બરોબર, અને બીજું કે શું કે અહેતુકી, બરોબર ને? તો આ બધા શબ્દો છે, બરોબર, આપણે યાદ રાખવાના છે કે અહેતુકી, બરોબર. અને આ જ જ્યારે આપણે કરીશું તો શું ભગવાન કહે છે કે નષ્ટ પ્રાયેશ અભદ્રીષુ નિત્યમ ભાગવત સેવ્યા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર ભવતી નેષ્ટકી. કે જ્યારે આપણે ભગવદ્ ગીતા ભાગવતનું શ્રવણ કરીએ છીએ અને આવા ભક્તો પ્રભુપાદ જેવા ભક્તોના ભાવાર્થ સાંભળીએ છીએ અને એ સેવા કરીએ છીએ, ત્યારે શું થાય છે? આપણા હૃદયમાંથી બધા કલ્મેશો દૂર થાય છે, બરોબર. અને પછી શું થાય છે? આપણે શુદ્ધ સત્વની અંદર આવીએ છીએ. તો ચોક્કસ એ રીતે આપણે ભગવાનને યાદ કરતા શરીર છોડીએ ત્યારે ભગવત ધામ પણ પ્રાપ્ત કરીએ છીએ, બરોબર. અને આવી રીતે ખૂબ સરસ એવી અજામિલની ઘટના છે. અજામિલે શું કર્યું છે? આજે પોતે ત્યાં આગળ જાય છે, હરિદ્વાર જાય છે અને ભગવાનનું ખૂબ સરસ એવી સેવા કરે છે અને ફરી પાછા વિષ્ણુ દૂતો આવે છે અને અજામિલને લઈ જાય છે. તો ચોક્કસ આ પ્રોસેસ છે, એની અંદર ભગવાન એમને લઈ જાય છે. તો આપણે ખૂબ જ મહત્વની આ વસ્તુ જોઈ, બરોબર ને? તો શું છે કે ભગવાનનું ધ્યાન સાકારનું ધ્યાન ધરવાનું છે, બરોબર, નિરાકારનું ધ્યાન નથી ધરવાનું. તો આગળ ભગવાન કહે છે 9મા શ્લોકની અંદર, મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ પુરાતન નિયંતા લઘુતરથી પણ લઘુત્તમ સર્વના પાલન કરતા સમસ્ત ભૌતિક કલ્પનાથી પર અચિંત્ય તથા જેવો હંમેશા એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ, જેવો સૂર્ય સમાન તેજસ્વી દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે. તો ભગવાન સર્વજ્ઞ છે, બરોબર. સર્વસ્ય ચાહમ વિધિ વિષ્ટો મતઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ છે, બરોબર. કે શું છે? ભગવાન બધું જ જાણે છે અને આપણને પણ બધું જ આપે છે, બરોબર ને? તો ભગવાન સર્વજ્ઞ છે, કણ કણ સ્વરૂપે વ્યાપ્ત છે. એટલે કોઈ પણ એવું કાર્ય નથી કે ભગવાનના દાયરાની અંદર નથી, બરોબર. કે ગમે તે તમે કાર્ય કરવાની કોશિશ કરશો, ભગવાન ચોક્કસ ઉપદ્રષ્ટા અનુમંતા તરીકે હાજર રહે છે, બરોબર. તો ભગવાન બધું જ જાણે છે. પુરાતન, બરોબર, સૌથી પુરાતન ભગવાન છે, બરોબર. ભગવાનના પૂર્વજ કોણ છે? કે ભગવાન જ સૌથી લાસ્ટ મેં લાસ્ટ, બરોબર. કે તો ભગવાન સૌથી પુરાતન છે, બરોબર. જે નારદજીએ જાણ્યું, ભગવાન શંકરે જાય, લક્ષ્મીએ જાણ્યું, શું કહેવાય, કુમારોએ જાણ્યું, બરોબર. એ પ્રમાણે આપણે સૌથી ભગવાન પુરાતન છે, કૃષ્ણ છે, બરોબર. અને એમાંથી બધા વિસ્તરણ થાય છે. નિયંતા, બરોબર. ભગવાન બધું જ ક્રિએટ નિયંત્રણ કરી શકે, પોતે એન્જિનિયર છે, કાળને પણ નિયંત્રણ કરે છે, બરોબર ને? તમને તો ખબર છે ને પેલું જયદ્રથનો વધ કરવાનો હોય છે ત્યારે, હે ને? તો ભગવાન શું કરે છે? તરત જ સમયનું નિયંત્રણ સ્ટોપ કરી નાખે છે, બાદલ લાવી દે છે અને આખું ઢંકાઈ જાય છે, બરોબર. ત્યારે પછી શું થાય છે? જયદ્રથ એમ કે હવે અર્જુને તો પ્રતિજ્ઞા લીધી હોય છે, જ્યારે અંધારું થશે ત્યારે હું મીન્સ આત્મહત્યા કરી લઈશ, અગ્નિની અંદર પ્રવેશ કરી લઈશ. પણ ભગવાન શું કરે છે? બિલકુલ સમયને પણ રોકી રાખે છે અને પછી જ્યારે જયદ્રથ બહાર નીકળે છે ત્યારે આખું જ વાદળ હટાવે છે અને પછી ભગવાન કહે છે કે જો હજુ ટાઈમ નથી થયો, સ્ટોપ થઈ ગયો, બરોબર ને? અને ટાઈમ નથી થયો અને હવે તું એનો વધ કર, બરોબર. તો આ વસ્તુ છે કે ભગવાન એને સમયને પણ સ્ટોપ કરી નાખે છે, બરોબર. તો સમય પણ એમના નિયંત્રણની અંદર છે. તો ભગવાન બધું જ કરે છે, બધાના નિયંતા છે, લઘુતરથી પણ લઘુત્તમ છે, બરોબર. ભગવાન એટલા બધા સૂક્ષ્મ છે, જે વાયરસ છે, બેક્ટેરિયા છે, કેટલા સૂક્ષ્મ છે, એમના હૃદયની અંદર પણ ભગવાન પ્રવેશ કરે છે. અણુ પરમાણુ, કેટલા પરમાણુ, બરોબર. પરમાણુની અંદર સેન્ટર છે, એની અંદર પેલા ઇલેક્ટ્રોન છે, ગોળ ગોળ ફરતા હોય છે. તો ભગવાન કેવું છે? એને પણ નિયંત્રિત કરે છે, હે ને? તો એટલા બધા સૂક્ષ્મ છે અને સર્વના પાલન કરતા, બરોબર. તો કીડીને કર્ણ અને હાથીને મન, બરોબર. કે હંમેશા પેલું આપણે જોયું ને કે મારી વગર બધું અટકી જશે, મારી વગર બધું અટકી જશે, બરોબર. આજુબાજુની અંદર તમે ઘટનાઓ જોજો, ઘણા બધા અત્યારે લોકો શું કહેવાય કે પેલા કોરોનાની અંદર એક્સપાયર થઈ ગયા, કોઈના ઘરબાર બધું વેચાઈ ગયું, જતું રહ્યું, બરોબર. અત્યારે ટકી રહ્યા છે, બરાબર, ચાલે જ છે જિંદગી, બરોબર ને? પણ જ્યારે આપણે ખબર પડે કે ભગવાન સર્વના પાલન કરતા છે, બરોબર, પણ એની અંદર કેવું છે? ભગવાન આપણને ગમે તે રીતે બધી રીતે આપણને પ્રોવાઈડ કરે છે, પણ આપણી ઈચ્છાઓ એવી હોય છે, ના હું તો દાળ ભાત નહીં ખાઉં, હું તો પછી મારે તો મિષ્ટાન જેવું છે, પકવાન જેવું છે, હું તો તીખું ખાઈશ, બરોબર, હું તો નોનવેજ ખાઈશ, બરોબર. તો આવું બધી એની અલગ અલગ ઈચ્છા હોય. બાકી જો કોઈ જોડે ખાવાનું માગે ને તો એને ભગવાન લોકો પણ આપી દે છે. આ ભારતની અંદર તો બહુ, વિદેશની અંદર તો તકલીફ છે, કોઈ ના આપે, બરોબર. પણ આપણે તો ભારતની અંદર, વડોદરાની અંદર એટલા બધા ભંડારા ચાલે ને, સાંજ સવારે એને ખાવાનું મળી જાય,
બરોબર ને? તો શરીરનું પાલન પોષણ, પણ એની વિભિન્ન ઈચ્છાઓ હોય છે. હવે એના કરતા ઈચ્છા હોય તો ઈચ્છાઓ પૂરી કરવા માટે કાર્ય કરવું પડે, નિયત કરવું પડે. પણ જો પછી એમ વિચારે કે મારે કશું નહીં કરવું, કે ભગવાન ક્યાં આગળ પાલન કરતા છે, તો એની અંદર જવાબ છે કે ભગવાન તો બધું ખાવા પીવાનું બધું જ પૂરું કરે. કોઈને જૂના કપડાં માંગી લો તો પણ આપી દે. અને આપણે જોતા જ હોઈએ છીએ આ વસ્તુ. પણ કેવું છે, એને વિશિષ્ટ ઈચ્છા હોય છે, વધારે ભોગવવાની ઈચ્છા હોય છે. એને કારણે આ બધું કન્ફ્યુઝન પેદા થતું હોય છે. પછી સમગ્ર ભૌતિક કલ્પનાથી પર, બરોબર. ભગવાન કેવું છે, 3 ગુણોના સ્વામી છે, બરોબર. ભગવાન ગુણાતીત છે, બરોબર. ભગવાનને ક્યારેય એમને કોઈ કર્મ બંધન કરતું નથી, બરોબર. કોઈ એમને શાપ નથી લાગતો, કોઈ એમની મજબૂરી નથી કે અહીંયા આગળ ભગવત ધામ આવી જાય. પોતાની આત્મમાયા દ્વારા પોતે આવે છે અહીંયા આગળ, અને લીલા કરવા માટે, બરોબર. નિત્ય મુક્તોને આનંદ આપવા માટે આવે છે. તો એ ભગવાનને એ કારણથી આવે છે. તો ભૌતિક કલ્પનાથી પર છે, આપણે ભૌતિક ઇન્દ્રિયોથી જોઈ શકતા નથી. એટલે ભગવાનને શું છે, અધોક્ષજ કહેવામાં આવે છે. અધોક્ષજ, બરોબર. અને અધોક્ષજ એટલે કેવું છે કે જેને ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ નહીં શકાય, બરોબર. તો એક ભૌતિક કલ્પનાથી પર છે. અને ભગવાન સ્વરાટ છે, બરોબર. એટલે કોઈના બંધનમાં નથી, પોતાની ઈચ્છા પ્રમાણે, બરોબર. જીવની ઈચ્છા પ્રમાણે આ બધું સાયકલ છે. અને અચિંત્ય, બરોબર. તો હંમેશા લોકો કેવું છે, પેલા નિરાકરવાદી હોય ને, એ ભગવાનનો માપ કરવાની કોશિશ કરે, બરોબર. પણ ભગવાન ક્યારેય તમે માપ ના કરી શકો. એટલા બધા સૂક્ષ્મ અને એટલા ભગવાન વિશાળ પણ છે, બરોબર. તમે જ્યારે વિશ્વરૂપ જોઈશો તો ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત અર્જુનજીને બતાવે છે. તો અચિંત્ય છે. આપણે એમની ચિંતાની અંદર આપણે ના આવી શકીએ, બરોબર. તો હંમેશા આપણે એમની કૃપા યાચના કરવાની છે કે તમે જેટલું બતાવી શકો છો એટલું જ હું જાણી શકું છું, એવી મારા પર કૃપા કરો. હંમેશા વ્યક્તિ છે, બરોબર. ફરી એકવાર ભગવાન કહે છે, ભગવાન નિરાકાર નથી, ભગવાન સાકાર છે, બરોબર. તો કોઈ માને, બરોબર, નિરાકારવાદી, બરોબર. ઘણા બધા એવું કે ભગવાન, ઘણી બધી ભગવદ્ ગીતા વાંચે અને પછી શું કહે છે, ના ભગવાન તો નિરાકાર છે, બરોબર. પણ અહીંયા આગળ ભગવાન એક વ્યક્તિ છે, તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે. એટલે ભગવાન અહીંયા આગળ કહે છે કે જ્યારે જીવનની અંદર કૃષ્ણ આવે છે તો બધો જ માયારૂપી અંધકાર, અજ્ઞાનરૂપી અંધકાર, બરોબર, બધા જ દૂર થઈ જાય છે, બરોબર ને. જેવી રીતે સૂર્યપ્રકાશ થાય, બરોબર, અને શું થાય કે બધો જ અંધકાર જતો રહે છે, બરોબર ને. તો એવી રીતે કેવું છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આપણી લાઈફની અંદર આવે છે, જીવનની અંદર આવે છે, ત્યારે બધો જ અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે, માયારૂપી અંધકાર પણ દૂર થાય છે. પણ કેવું છે, ધીમે ધીમે, બરોબર ને. કે કોઈ ગામની અંદર ગયા હોય, રાતે પહોંચી ગયા હોય, પણ કેવું છે, ધીમે ધીમે પેલો સૂરજ 5 વાગે 6 વાગે જેમ જેમ ઉપર વધે તેમ તેમ એક એક વસ્તુ દેખાવાની શરૂઆત થાય ને, એમ ધીમે 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 એવા ભક્તોને ધીમે ધીમે અનુભવ થાય. એટલે ધીમે ધીમે આપણને જ્ઞાન અને બધું આ ધીમે ધીમે સમજાતું જાય. અને દિવ્ય છે, ટ્રાન્સેન્ડેન્ટલ છે. એટલે કેવું છે, ભગવાનના નામ, ગુણ, રૂપ, લીલા, બરોબર ને. પેલો કહ્યું છે ને, જન્મ કર્મ ચ દિવ્ય એવમ યો વેતિ તત્વતઃ તત્યા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. કે ભગવાનના કાર્યો, ભગવાનનું નામ, ભગવાનની લીલા, બધું જ દિવ્ય છે. અને આ જે દિવ્યને જ્યારે સાંભળીએ છીએ ત્યારે શું છે, સાંભળતા જ્યારે શરીર ત્યાગ કરીએ છીએ, બરોબર, તો ભગવત ધામ જઈએ છે. અને ભૌતિક પ્રકૃતિથી પર છે, બરોબર. ભૌતિક પ્રકૃતિ સાથે ભગવાનને કઈ લેવા દેવા નથી. પણ આપણને ભગવાન ખૂબ જ પ્રેમ કરે છે, વિખૂટા થઈ ગયેલા છે, અને પાછા આવીએ, બરોબર ને, એ માટે આ ભૌતિક સૃષ્ટિનું નિર્માણ કરવામાં આવે, બરોબર. અને જેથી જીવ ભોગવતો જાય, અને જ્યારે એને દુઃખ જેવું પ્રાપ્ત થાય અને સંતુષ્ટિ પ્રાપ્ત થાય, પછી એને ખબર પડે કે અહીંયા આગળ દુઃખાલય અશાશ્વતમ છે, અને ત્યારે ભક્તિની અંદર લાગે, બરોબર. તો ભગવાન કેવું છે, ભૌતિક પ્રકૃતિથી પર છે. ભગવાન માયાના નિયંતા છે, માયાના નિયંત્રણમાં નથી. દેવી યશી ગુણમમિમમ માયા દુરાતે મા બેવી બધી માયા મેતા તરતી, એમના અંડરમાં છે. 9મા અધ્યાયની અંદર ભગવાન કહે છે, માયા અધ્યક્ષેને પ્રકૃતિ સુયતે સચરાચરમ. કે આ જે ભૌતિક પ્રકૃતિ છે, મારા અંડરની અંદર કાર્ય કરે છે. તો આ વસ્તુ શીખવાનું છે, ભૌતિક પ્રકૃતિથી ભગવાન પર છે, બરોબર. તો ભગવાનને કેવી રીતે સ્મરણ કરીએ, કે કેવી રીતે વિચારી શકીએ, બરોબર ને. તો આ ખૂબ સરસ શ્લોક હતા, બરોબર ને. અને બિલકુલ નાણાં છે, બરોબર. હંમેશા વ્યક્તિ છે, અકલ્પનીય છે, સૂર્યની જેમ પ્રકાશિત છે, બરોબર. તો કેવી રીતે બ્રહ્માજી છે, શંકરજી છે, પોતે વર્ણન કરે છે કે હું ભગવાનને જાણી નથી શકતો, બરોબર. પણ ભગવાન જેટલું બતાવે છે અમે બતાવીએ છીએ. તો આ વસ્તુ આપણે જાણવાની છે કે આવા કોનો આપણે શરણ લેવાનું છે. તો આવા મહાનુભાવો, બરોબર ને, કે જે બલી મહારાજ છે, બરોબર, જનક રાજા છે, બરોબર. તો એ નારદજી છે, બ્રહ્માજી છે, શંકર ભગવાન છે, 4 કુમારો, બધા એ કેવું છે, ભગવાનના પરમ ભક્તો છે. તો આપણે કેવું છે, આપણે એમને ફોલો કરવાના છે. તો એમને કેવી રીતે ફોલો કરે, તો ધીમે ધીમે આપણે ભક્તોના સંઘની અંદર જાણવાની કોશિશ કરશું, તેમ આ બધું સારી રીતે સમજાય છે, બરોબર. આગળ 10મા શ્લોકની અંદર કહે છે, પ્રણાય કાલે મનસા ચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચેવ ભ્રુવોર મધ્યે પ્રાણમયસ્ય સમ્ય વક્ષ
તમ પરમ પુરુષમુમેતિ દિવ્યમ. અનુવાદ: મૃત્યુ સમયે જે મનુષ્ય પોતાના પ્રાણને બે ભવનની વચ્ચે સ્થિર કરીને યોગ બળે અવિચળ મનથી પૂર્ણ ભક્તિ સહ પરમેશ્વરના સ્મરણમાં પરોવી દે છે, તે નિશ્ચિતપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રાપ્ત કરે છે. હવે પહેલું આપણને બતાવીએ ભક્તિ દ્વારા કેવી રીતે. હવે અહીંયા આગળ આપણને ભગવાન બતાવે છે 10મા શ્લોકની અંદર. તો કેવી રીતે ધ્યાન યોગ દ્વારા, બરોબર. ધ્યાન યોગ તમને બધાને ખબર છે કે આજે અત્યારે જે ફરી પછી આપણને ભગવાન બતાવશે એ કેવી પરિસ્થિતિ છે કે યોગની અંદર ભગવાનનું સ્મરણ કરતા જઈને કેવી રીતે શરીર છોડવું એ બતાવશે, બરોબર. પણ આપણે છઠ્ઠા અધ્યાયની અંદર જોઈ લીધું, બરોબર. અર્જુને પણ કીધું શું કીધું કે આ મનને નિયંત્રિત કરવું અત્યંત અઘરું છે, બરોબર. અને જે તમે પદ્ધતિ બતાવો છો આ યોગની, એ બિલકુલ અવ્યવહારુ લાગે છે. અને ભગવાને પણ શું કીધું કે આ જે પદ્ધતિ છે, બરોબર ને, કે યથા યોગ્ય અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા, બરોબર. તો યથા યોગ્ય અભ્યાસ કરવાનો છે, પણ આ કળિયુગની અંદર આ અશક્ય છે આપણા માટે. પણ કેવું છે કે યોગ મિશ્રિત ભક્તિ છે. કેમ કે શું છે અહીંયા આગળ કે નિરાકારની અંદર ભગવાનની અંદર ધ્યાન ધરવાની વાત કરવામાં આવે છે, બરોબર. તો સમય થઈ ગયો છે. 10 શ્લોક સુધી આપણે લીધું છે, બાકીના શ્લોક આપણે આવતીકાલે લઈશું. પણ કેવું છે કે પોતે જ આપણે કાર્ય કરતા જઈને, બરોબર ને, કેવી રીતે ભગવાનને શરણ થઈ શકીએ, ભગવાનને યાદ કરતા જઈને આપણે શરીર છોડી શકીએ. તો એ કેવું છે, આપણે જે પ્રેક્ટિસ કરેલી છે, બરોબર, એ જ આપણને પ્રેક્ટિસ આપણને કામ લાગશે. અને એ પ્રેક્ટિસ આપણને કેવું છે, જે આપણે કર્યું હશે એ આપણને લાસ્ટની અંદર યાદ આવશે, બરોબર. પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી, બરોબર. તો આગળના અધ્યાયની અંદર જે વારા પુરાણનો જે ગઈ વખત મેં શ્લોક બતાવ્યો હતો ને, કે ભગવાન જ્યારે આપણું કફથી વાતથી પિત્તથી જ્યારે આપણું શરીર રૂધાઈ જાય ત્યારે ભગવાન કેવું છે, સ્વયં પોતે આવે છે અને યાદ કરાવે છે અને એવી વ્યવસ્થા કરે છે. પેલું આપણે કીધું ને મિત્રનો દ્રષ્ટાંત, કે સૌથી ભગવાન શું કહે છે, તમે મારા મિત્ર છો જો તમે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ માનો છો, બરોબર. તમે ભગવાનને સર્વ દેવોના કારણોના કારણ માનો છો અને બધા જ દેવોના મહેશ્વર, બધા લોકોના મહેશ્વર માનો. તો એ ભગવાન આપણને મિત્ર તરીકે માને છે. ભગવાન તો આપણને શ્યોરિટી આપી દીધી છે, પણ આપણે વિશ્વાસ ના હોય તો સૌથી નજીક આપણા હૃદયની અંદર ભગવાન મિત્ર રહેલા છે, તો આપણી પાસે જ છે. આપણા મિત્રને આવતે વાર લાગશે, પણ ભગવાન ચોક્કસ એવી વ્યવસ્થા કરશે, પોતે વ્યવસ્થા કરશે, બરોબર. અને પોતે લેવા આવે છે. ગજેન્દ્ર મોક્ષની ઘટનાની અંદર તમને ખબર છે, તરત જ, બરોબર, ભગવાન પોતે જ આવે છે. ને તો આ અવસ્થા છે. પ્રહલાદ મહારાજ, બરોબર, તરત જ ભગવાન આવે છે. તો ભગવાન પોતે કાર્ય કરે છે, બરોબર. તો ભગવાનને એટલો બધો પ્રેમ કરે છે. હરે કૃષ્ણ. તો આ સાથે આપણે આ પાઠ પૂરો કરીએ. આવતીકાલે બીજો પાઠ આપણે કરશું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શીલા પ્રભુપાદ કી જય. ખૂબ ખૂબ બધાએ ધ્યાનપૂર્વક સાંભળ્યું. વિવો માતાજી પ્રભુજી, વિક્રમી પ્રભુજી, સરોજ માતાજી, મુકેશ પ્રભુજી, મુકેશ મકવાણા પ્રભુજી,